ટુ યુજીસી નેટ ટચવોસ યુજીસી નેટ ટચવોસ ને આપણે યુટ્યુબ ચેનલમાં હું કવિ તંજારિયા એકવાર ફરીથી આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો. આવનારી જીસેટ 2024ની એક્ઝામ ને માત્ર હવે 7 દિવસનો જ ટાઈમ જે છે એ બાકી છે અને એને ધ્યાનમાં રાખીને જ આજે આપણે લઈને આવ્યા છીએ પાર્ટ 3 મેગા રિવિઝનનો, કે જ્યાં આપણે આજનું જે યુનિટ છે એ આપણું રહેશે આંતરરાષ્ટ્રીય વેપાર. રાઈટ. કોમર્સની સિલેબસ જે હોય અથવા તો મેનેજમેન્ટનો જે સિલેબસ હોય એમાં આ યુનિટ જે છે ઇન્ટરનેશનલ બિઝનેસ અને બિઝનેસ એન્વાયરમેન્ટ, આમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ જે છે એ તમને ડાયરેક્ટ ફોર્મમાં પૂછાય છે અને ઘણા બધા થિયરીના ક્વેશ્ચન્સ જે છે રાઈટ એ પણ તમને અહીંયા પૂછવામાં આવે છે. રાઈટ. સો આ રિવિઝન જે છે એની સિરીઝને કન્ટિન્યુ આપણે રાખીએ છીએ અને એના માટે જ જે છે આજે આપણે ફરી એકવાર 1.25 કલાક જેટલો ટાઈમ જે છે એ મોસ્ટ પ્રોબેબલી વિડીયોનો હશે અને એના પાછળથી જે છે એ તમને દરેક ટોપિકની પછીની જે સ્લાઇડ હશે એમાં તમને એક એક ક્વેશ્ચન પણ જોવા મળશે એ પર્ટિક્યુલર ટોપિકનો. રાઈટ. સો મોડું નથી કરતા અને શરૂ કરીએ છીએ. આપણી યુટ્યુબ ચેનલ જે છે એના આપણે પ્લેલિસ્ટ સેક્શનમાં જો તમે જશો તો ત્યાં તમને અલગ અલગ વિડીયો, અલગ અલગ કન્ટેન્ટ, અલગ અલગ કન્સેપ્ટ અને અલગ અલગ પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપર જે છે એનું તમને પ્લેલિસ્ટ જે છે એ મળી રહેશે. જેમ કે આ વાત કરીએ તો આ ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટના 2017થી લઈ અને 2023 સુધીના કોમર્સના પેપર જે છે એનું એક એક ક્વેશ્ચનનું ડિટેલ એનાલિસિસ સાથે આપણે ટોપિક કયો છે એ પણ સમજ્યું છે એ તમને પ્લેલિસ્ટ અહીંયાથી મળી જશે આપણી ચેનલમાંથી. રાઈટ. બીજું વાત કરીએ તો કન્સેપ્ટ ઓફ ધ ડે છે અને મેગા સિરીઝ જે આપણે હમણાં શરૂ કરી છે એના 2 પાર્ટ્સનો વિડીયો તમને અહીંયા લિંક મળી જશે એમની. સો યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટ સેક્શનમાંથી પણ તમે તમારી પ્રિપરેશન જે છે એને સારો એવો વેગ આપી શકો છો. રાઈટ મિત્રો. વાત કરીએ ટેલિગ્રામ ચેનલની તો હજુ પણ ઘણા બધા છોકરાઓ છોકરીઓ જે છે એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર જોઈન નથી થયા. આ બધા બેનિફિટ જે છે એ નથી લઈ રહ્યા. હું તમને એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ અત્યારે બતાવું તો આપણી ચેનલ ઉપર અત્યારે જે છે એ 860 સબસ્ક્રાઈબર જે છે એ આપણે થઈ ગયેલા છે. રાઈટ. અને આ સબસ્ક્રાઈબરો જે છે એ પોતાની ચેનલના એટલે કે આપણી સૌની ચેનલના ફાઇલ સેક્શનમાં જઈ અને અલગ અલગ નંબર ઓફ પીડીએફ જે છે કે જે ઓલરેડી ફ્રીલી અવેલેબલ કરાવી દેવામાં આવી છે. રાઈટ. તો એનો પણ એક્સેસ જે છે એ તમે ત્યાંથી મેળવી શકો છો. રાઈટ. ટેલિગ્રામ ચેનલની લિંક જે છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે, ત્યાંથી તમે સીધું જોઈન કરી શકો છો. રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો 860 સબસ્ક્રાઈબર્સ જે છે એ મેમ્બર જે છે એ તમારા ચેનલમાં ઓલરેડી આવી ગયેલા છે. રાઈટ. સો અગેન આની લિંક જે છે આ જ લિંક તમને ચેનલના અબાઉટ સેક્શનમાં પણ મળી રહેશે અને સાથે સાથે તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જે છે એની લિંક તમને મળી રહેશે. રાઈટ. ઓકે. આજનો આપણો સેશન મેગા રિવિઝન સેશન ફોર યુજીસી નેટ એન્ડ જીસેટ 2024. રાઈટ. કે જ્યાં આપણે ઇન્ટરનેશનલ બિઝનેસની વાત કરવાના છીએ. ઇન્ટરનેશનલ બિઝનેસ. રાઈટ. અમુક હવે સિલેક્ટેડ ટોપિક્સ છે કે જે મેં આ વિડીયોમાં કવર કર્યા છે અને અમુક જે ટોપિક્સ છે એ આપણે આવતારા કોઈ પણ વિડીયોમાં કવર કરીશું. રાઈટ મિત્રો. આજના આ સિરીઝના આપણા મેગા રિવિઝનના ટોપિક રહેશે નંબર 1 મોડ્સ ઓફ એન્ટરિંગ ઇન્ટુ ઇન્ટરનેશનલ બિઝનેસ, કે ઇન્ટરનેશનલ બિઝનેસમાં એન્ટ્રી કરવા વખતે કયા કયા મોડ અથવા તો કઈ કઈ એન્ટ્રીના મેથડ આપણે જોઈ શકીએ છીએ. રાઈટ. બીજું જે છે એ તમારું છે થિયરીઝ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. થિયરીઝ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ જે અગેન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. એના પછીનો નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક તમારો ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, બેલેન્સ ઓફ પેમેન્ટ, કે અગેન કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ શું હોય છે, એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે એ આપણે ડિટેલમાં જોઈશું. પછી રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. રાઈટ. કે એમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શું હોય છે, કસ્ટમ યુનિયન શું હોય છે, કોમન માર્કેટ શું હોય છે, ઇકોનોમિક ઇન્ટિગ્રેશન શું હોય છે, એ બધું આપણે ડિટેલમાં જોવાનું છે. પછી આપણે ચર્ચા કરીશું IMFની, સાથે સાથે વર્લ્ડ બેંકની અને WTO, એ તમારું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. રાઈટ મિત્રો. આ જે 8 ટોપિક છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે તમારા આ પર્ટિક્યુલર યુનિટ માટેના. રાઈટ. મેગા રિવિઝનની સિરીઝ જે છે અત્યારે લાવવાનું એક જ કારણ છે કે જ્યાં આપણે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે છે
ઇમ્પોર્ટન્ટ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ જે છે એ આપણે કવર કરી રહ્યા છીએ. માર્કેટિંગ મેનેજમેન્ટનો વિડીયો જે છે ઓલરેડી અવેલેબલ છે, અકાઉન્ટિંગ એન્ડ ઓડિટિંગનો પણ હવે અવેલેબલ થઈ ગયો છે, અને આજે આપણે જોઈ રહ્યા છીએ ઇન્ટરનેશનલ બિઝનેસ, રાઈટ. સો વધારે ડિલે ના કરતા આપણે શરૂ કરીએ છીએ આપણા ફર્સ્ટ ટોપિકથી, મોડ્સ ઓફ એન્ટરિંગ ઇન્ટુ ઇન્ટરનેશનલ બિઝનેસ. મોડ્સ ઓફ એન્ટરિંગ ઇન્ટુ ઇન્ટરનેશનલ બિઝનેસ, રાઈટ, ફર્સ્ટ ટોપિક છે આપણો. હવે આ ટોપિકને થિયરી વાઇઝ શરૂ કરતા પહેલા આ એક ગ્રાફ આપણે સમજવો ખૂબ જ જરૂરી છે, કે જે આપણને ખબર છે એક્સ અને વાય એક્સિસ ઉપર બે તમને અલગ અલગ પેરામીટર્સ જે છે એ આપેલા છે. સૌથી પહેલું એક્સ એક્સિસ ઉપર તમને આપ્યું છે પ્રેઝન્સ ઓફ ફોરેન માર્કેટ, રાઈટ, અને વાય ઉપર તમને આપેલું છે ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. ફોરેન ઇન્વેસ્ટમેન્ટની ફ્રીક્વન્સી તમને આપેલી છે લો અને હાઈ, અને સેમ વે પ્રેઝન્સની પણ વાત કરેલી છે કે કેટલું ઓછું પ્રેઝન્સ છે તો સામે તમારું કેટલું હાઈ પ્રેઝન્સ છે, રાઈટ. હવે ઇન્ટરનેશનલ બિઝનેસમાં એન્ટ્રી લેતા પહેલા આપણને એ ખબર હોવી જોઈએ કે ઇન્ટરનેશનલ બિઝનેસ કોને કહેવાય, રાઈટ. ઇન્ટરનેશનલ બિઝનેસ એટલે શું થયું કહેવાય, તમે તમારી કન્ટ્રીની બોર્ડર લાઈન બહાર, માનો કે ઇન્ડિયાની બહાર જે છે એ કોઈ પણ એક્સ વાય ઝેડ કન્ટ્રીમાં તમે જો ટ્રાન્ઝેક્શન્સ કરો છો, એ ટ્રાન્ઝેક્શન્સ કેવા હોઈ શકે, એ ચાહે માલસામાનને લગતા હોય, એ ચાહે સર્વિસીસને લગતા હોય, એ ચાહે કોઈ શેર અથવા તો તમે રોકાણ કરેલું હોય એને લગતા હોય, રાઈટ. પણ જે છે એ તમારા પોતાની દેશની બોર્ડરની બહાર તમે કોઈ પણ એક્સ વાય ઝેડ કન્ટ્રીમાં એ ટ્રાન્ઝેક્શન કરો છો તો તમે કેમાં એન્ટર થઈ ગયા કહેવાય, ઇન્ટરનેશનલ બિઝનેસમાં એન્ટર થઈ ગયા કહેવાય, રાઈટ. એટલે બેસિકલી ઇન્ટરનેશનલ માર્કેટમાં તમે એન્ટર થઈ ગયા કહેવાય. હવે આવી એન્ટ્રી લેવાની કેટલી મેથડ છે. સૌથી પહેલા તો એવું માર્કેટ કે જ્યાં ફોરેન માર્કેટની પ્રેઝન્સ જે છે એ સૌથી ઓછી હોય, અને એમાં રિસ્ક જે છે એ પણ કેવું હોય, સૌથી ઓછું હોય. એટલે કે સૌથી બેસ્ટ એક્ઝામ્પલ તમારું શું થઈ ગયું કહેવાય અહીંયા મિત્રો, એક્સપોર્ટનું એક્ઝામ્પલ થઈ ગયું કહેવાય. એક્સપોર્ટનો મતલબ તો સિમ્પલ ખબર જ હશે, કોઈ માનો કે ઇન્ડિયામાં કોઈ તમારો બાયર હોય અને તમે યુએસના વતની હોવ, તો અહીંયાથી તમે જ્યારે સેલ કરો છો અને અહીંયા જ્યારે એ વસ્તુ બાય કરે છે, તો આ બંને માર્કેટ વચ્ચે શું થયું કહેવાય, ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થયું કહેવાય, રાઈટ. કોઈ એક કન્ટ્રીમાંથી માલ જે છે એ કોઈ બીજી કન્ટ્રીમાં જાય છે તો આને પ્રોસેસને શું કહેવાય, એક્સપોર્ટની પ્રોસેસ કહેવામાં આવે છે, રાઈટ. એક્સપોર્ટમાં તમે ફિઝિકલી ત્યાં જતા નથી, ખાલી ને ખાલી શું કરો છો તમે, જે ઓર્ડર હોય એને જ તમે ફૂલફિલ કરો છો, રાઈટ. તો અહીંયા રિસ્ક જે છે એ પણ કેવું રહેશે, તમારું લો રહેશે, અને સેમ વે તમારું ત્યાં ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી માટે તમારી પણ પ્રેઝન્સ કેવી રહેશે, અહીંયા લો રહેશે, રાઈટ. જેમ જેમ આ ગ્રાફ ઉપર જતો જશે એમ એમ અહીંયા લો થી શિફ્ટ થતું જશે, અને ક્યાં મૂવ કરીશું આપણે, હાઈ તરફ, રાઈટ. સેમ વે ફોરેનમાં પણ અહીંયા હાઈ તરફ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટમાં. એક્સપોર્ટથી થોડુંક આગળ વધો તમે તો ત્યાં આવે છે ટ્રાન્સફર ઓફ ઓનરશિપ ફોર રોયલ્ટી પેમેન્ટ. ઓનરશિપની જ્યારે ટ્રાન્સફર થઈ જાય બીજા કોઈ માટે, તો એવા બે જ મોડ જે છે કે જે અહીંયા એક્ઝિસ્ટન્સમાં આવશે, એને કહેવાય છે લાઇસન્સિંગ અને ફ્રેન્ચાઇઝી, રાઈટ. લાઇસન્સિંગ અને ફ્રેન્ચાઇઝી, ટ્રાન્સફર ઓફ રિલેટેડ મોડેલ, આ બંનેનો ડિફરન્સ જે છે હવે પછીની સ્લાઇડમાં જોઈશું. અને ઓનરશિપ ટ્રાન્સફર કર્યા પછી પણ તમે આગળ વધો છો તો ત્યારે શું થાય છે, ઇન્વેસ્ટમેન્ટ બાય મલ્ટીનેશનલ કોર્પોરેશન્સ ઇન હોસ્ટ કન્ટ્રી, કે માનો કે કોઈ ઇન્ડિયા લેવલનો માણસ છે અને એને ત્યાં યુએસએમાં શું કર્યું છે, ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, તો આ ઇન્વેસ્ટમેન્ટની માલિકી કોની છે, ઇન્ડિયામાં જેને પણ ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. તો આ શું થઈ ગયું કહેવાય, તમારું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. તો શરૂઆત કરી હતી આપણે એક્સપોર્ટથી અને એન્ડ આપણે કર્યો એફડીઆઈ, રાઈટ. તો આ આખી જ સાયકલને આપણે શું કહી શકીએ છીએ મિત્રો, કે અલગ અલગ મેથડ થ્રુ આપણે ઇન્ટરનેશનલ બિઝનેસમાં પ્રવેશ મેળવ્યો છે, રાઈટ. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. દરેક મેથડનું એક એક લાઈનમાં જે છે એ તમારું અહીંયા પ્રોપર જસ્ટિફિકેશન આપેલું છે. ફર્સ્ટ છે એક્સપોર્ટિંગ. એક્સપોર્ટિંગ કેન બી ડાયરેક્ટ ઓર ઇનડાયરેક્ટ, સ્પીડ ઓફ એન્ટ્રી, limited finance, less risky, etc. are advantage, but little or no control over distribution of product. હવે આપણને ખબર છે કે એક્સપોર્ટ જે છે એ ડાયરેક્ટ તો કઈ રીતે થાય, તો કે ભાઈ કોઈ ઇન્ડિયાનો માણસ હોય, કોઈ ઇન્ડિયાનો માણસ હોય એ શું કરે, માનો કે ફ્રાન્સમાં કોઈ વસ્તુ જે છે
એનું એક્સપોર્ટ કરી દીધું. તો આ તો થઈ ગયું ડાયરેક્ટ એક્સપોર્ટ, રાઈટ. હવે ઇનડાયરેક્ટ એક્સપોર્ટ કઈ રીતે થાય કે માનો કે ઇન્ડિયામાં હું એઝ એન પ્રોડ્યુસર છું અને મેં માલ જે છે એ કોઈ એક્સ પર્સનને વેચી દીધો છે. ફોર એક્ઝામ્પલ મિસ્ટર એક્સને વેચ્યો અને એણે કીધું કે તું આ માલ જે છે એ આગળ કોઈ ફ્રાન્સવાળા પાર્ટીને શેર કરી દેજે, રાઈટ. તો જ્યારે તમે એક્સપોર્ટમાં તમારી કોઈ મીડિયેટરને સામેલ કરો છો, જ્યારે કોઈ તમે તમારા ટ્રાન્ઝેક્શનમાં મીડિયેટરને સામેલ કરો છો, તો ત્યારે એ તમારું શું થઈ ગયું કહેવાય? ઇનડાયરેક્ટ એક્સપોર્ટ થઈ ગયું કહેવાય, રાઈટ. આઈ હોપ કે તમને અત્યાર સુધી તો ક્લિયર હશે. પછી આપણે આગળ વધીએ છીએ, નેક્સ્ટ ટોપિક જોઈએ છીએ લાઇસન્સિંગ. લાઇસન્સિંગનો મતલબ શું થાય મિત્રો? રાઇટ ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, ધેટ ઇઝ ટેકનોલોજી, કોપીરાઇટ, બ્રાન્ડ નેમ એક્સેટ્રા. જ્યારે કોઈ પણ કન્ટ્રીમાં કોઈ પણ પ્રોડ્યુસર જે છે એ સામેવાળી બીજી પાર્ટી કે જે ફોરેનમાં બેઠેલી છે એને શું કરે? ટેકનોલોજીનો રાઇટ્સ આપી દે, યા તો કોપીરાઇટનો રાઇટ આપે, યા તો બ્રાન્ડ નેમ, અથવા તો એવી કોઈ પણ વસ્તુ કે જેના માટે સો એન્ડ સો માણસ પાસે લાયસન્સ હતું એને એ ટ્રાન્સફર કરે છે, તો ત્યારે એ પ્રોસેસને શું કહેવાય મિત્રો? લાઇસન્સિંગ આપ્યું કહેવાય. મેન્યુફેક્ચરર ઓફ અ ફોરેન કન્ટ્રી ફોર અ પ્રી ડિટરમાઇન્ડ ફી. હવે જે લાઇસન્સ આપ્યું, આમાં તમે છે ને મેડિકલનું એક્ઝામ્પલ લઈ શકો. મેડિસિન જે છે એ બનાવવા માટે શું જોઈતું હોય છે મિત્રો? લાઇસન્સ જોઈતું હોય છે, રાઈટ. અને એના બદલામાં જ જે છે એ તમને શું મળતી હોય છે? રોયલ્ટી મળતી હોય છે. અમુક નંબર ઓફ પર્સન્ટેજ જે છે એ તમને મળતા હોય છે સેલ્સના બદલામાં, રાઈટ. તો આને શું કહીશું મિત્રો? આપણે લાઇસન્સિંગ કહીશું. થર્ડ જે છે તમારું ફ્રેન્ચાઇઝી છે. અગેન લાઇસન્સિંગ જેવું જ છે. અહીંયા તમારી ઓનરશિપ જે છે એ ટ્રાન્સફર તો થાય જ છે, પણ જ્યારે લાઇસન્સિંગની વાત કરતા હતા ત્યારે આપણે આખું બિઝનેસ મોડલ ટ્રાન્સફર નતા કરતા. આપણે શું કરતા હતા? ખાલી ને ખાલી એ હક આપણે ટ્રાન્સફર કરતા હતા, એ રાઇટ્સ આપણે ટ્રાન્સફર કરતા હતા કે જેનો ઉપયોગ કરી અને સો એન્ડ સો પ્રોડક્શન જે છે એ થઈ શકે. જ્યારે ફ્રેન્ચાઇઝિંગમાં શું થાય? રાઇટ ટુ ડેવલપ, એસ્ટાબ્લિશ એન્ડ ડુપ્લિકેટ ધ ઓપરેશન્સ ઓફ ધ ફ્રેન્ચાઇઝર બિઝનેસ. અહીંયા તમે મેકડોનાલ્ડનું એક્ઝામ્પલ લો. જે ફૂડ ઇન્ડસ્ટ્રી છે એમાં શું વધારે ચાલે છે? ફ્રેન્ચાઇઝી વધારે ચાલે છે. ઇવન અમારા અમદાવાદમાં જો હું વાત કરું તો જય ભવાની વડાપાઉં જે છે એની અલગ અલગ ઘણી બધી ફ્રેન્ચાઇઝીસ જે છે એ આખા અમદાવાદમાં જોવા મળે છે, રાઈટ. હવે એક જય ભવાનીની કોઈ પણ બ્રાન્ચે તમે જાઓ અને બીજી કોઈ બ્રાન્ચ તમે વિઝિટ કરો છો, તો ત્યાં તમને કલર કોડથી માંડી અને બધું એન્ટાયર અટાયર જે છે એ સેમ જોવા મળશે, રાઈટ. એનો મતલબ શું થયો કહેવાય? કે આખું બિઝનેસ મોડલ જે છે એ શું થઈ જાય છે? ફ્રેન્ચાઇઝિંગમાં ટ્રાન્સફર થઈ જાય છે, રાઈટ. ટ્રાન્સફર થઈ જાય છે, રાઈટ. અહીંયા ખાલી શું થાય છે? તમને રાઇટ્સ દેવામાં આવે છે. ઓકે, ચલો આગળ વધીએ. ફોર્થ પોઈન્ટ જોઈએ, ટર્ન કી પ્રોજેક્ટ. અ ફર્મ એગ્રીઝ ફોર અ remuneration to fully carry out the design, create and equip the production facility and shift the project over to the purchaser when the facility is operational. ઘણી વખત એવું થતું હોય છે કે ના ચલો મારી પાસે બહુ વધારે પૈસા છે, હું જે પ્રોજેક્ટ બનાવવા માંગુ છું એમાં મારે 500 કરોડની જરૂરિયાત છે, એ મને લાગ્યું, રાઈટ. પણ મેં જ્યારે ચેક કર્યું ત્યારે મને ખબર પડી કે મારી પાસે 5,000 કરોડ રૂપિયા વધેલા છે. તો હું વધારાના જે રૂપિયા છે અથવા તો એક્સેસ અમાઉન્ટ જે છે એ હું કોઈ કંપનીને આપી દઈશ અને એને કહીશ કે તમે મારો બિઝનેસ એસ્ટાબ્લિશ કરી આપો અને એના બદલામાં જે છે હું તમને શું કરી દઈશ? પેમેન્ટ તમને લોકોને કરી દઈશ, રાઈટ. તો ટર્ન કી શું થાય? કી જ્યારે પણ બિઝનેસ જે છે એનું ઓપરેશન્સ પૂરું થઈ જશે ત્યારે આપણને શું કરી દેશે? ચાવી હેન્ડઓવર કરી દેશે, રાઈટ. અહીંયા મોટા મોટા બિઝનેસીસ જે છે જેમ કે રેલવે છે, તમારું મેટ્રો છે, એમાં આ ટર્ન કી પ્રોજેક્ટ જે છે એ ઇસ્તેમાલ થાય છે, રાઈટ. અમદાવાદમાં હાલ મુંબઈની જે બુલેટ ટ્રેન બની રહી છે એ પણ શું એક્ઝામ્પલ છે? તમારું ટર્ન કી પ્રોજેક્ટનું જ એક્ઝામ્પલ છે, રાઈટ. ફિફ્થ પોઈન્ટ છે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ. ફોરેન ફર્મ હાયર અ લોકલ મેન્યુફેક્ચરર ટુ પ્રોડ્યુસ ધેર પ્રોડક્ટ ઓર અ પાર્ટ ઓફ ધેર પ્રોડક્ટ. માનો કે અમેરિકાની એપલ કંપની જે છે, રાઈટ, એપલ કંપની જે છે એ ઇન્ડિયાના માર્કેટમાં એન્ટર થવા માંગે છે. અને જ્યારે એન્ટર થાય છે એ પહેલા એને સ્ટડી કર્યું કે ભાઈ ઇન્ડિયાના લોકલ જે મેન્યુફેક્ચરર છે એને આપણા પ્રોડક્ટનો કોઈ પણ માલનો જે રો મટીરિયલ છે આપણે પ્રોડ્યુસ કરવા આપી શકીએ અને એના બદલામાં આપણે એને શું આપી દઈશું?
પેમેન્ટ આપી દઈશું, રાઈટ. તો એ પેમેન્ટ જો આપશે તો એ કેમાં આપશે? રૂપીઝમાં જ આપશે, કેમ કે ઇન્ડિયા વાળાને તમે ડોલર આપો તો એ મ્યુઝિયમમાં રાખવાનું, એવી રીતે સાચવીને મૂકી દેશે, અને ખર્ચ તો કરી શકશે ને ઇન્ડિયાના માર્કેટમાં, રાઈટ. તો એનો મતલબ શું થયો કહેવાય? એપલે ઇન્ટરનેશનલ બિઝનેસમાં એન્ટ્રી પણ લઈ લીધી અને સાથે સાથે એનો બિઝનેસ પણ એસ્ટાબ્લિશ કરી દીધો, રાઈટ. તો આ હતું તમારું કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ. નેક્સ્ટ જે છે તમારું સ્ટ્રેટેજિક અલાયન્સ છે, કે કોઈ પણ બે કંપની જે છે એ જ્યારે ભેગી મળી અને કોઈ એક પ્રોડક્ટ અથવા કોઈ એક ગુડ્સ અથવા તો કોઈ એક સર્વિસ બનાવવા માટે જ્યારે સહમત થાય છે, ત્યારે એવી પ્રોસેસને સ્ટ્રેટેજિક અલાયન્સ કહેવામાં આવે છે. માનો કે કોઈ એ કંપની અને બી કંપની જે છે એણે નક્કી કર્યું કે આપણે ભાઈ ફોન જે છે એ મેન્યુફેક્ચરિંગ કરવો છે, તો આ પ્રોડક્ટ જ્યારે માર્કેટમાં જશે ત્યારે એ કંપનીઓનું ઓલરેડી શું થયું કહેવાય? સ્ટ્રેટેજિક અલાયન્સ થયું કહેવાય, રાઈટ. અહીંયા આપણે વાંચી લો, એક ખાલી ડેફિનેશન છે: વોલેન્ટરી ફોર્મલ એગ્રીમેન્ટ between two companies to pool their resources to achieve common objective while remaining independent, right. ભલે ફોન જે છે એ બંને કંપનીએ સાથે મળી અને બનાવ્યો છે, પણ એનો મતલબ એવો નથી કે આ બંને કંપનીનું જે છે એક્ઝિસ્ટન્સ કેવું છે? જતું રહ્યું છે. એક છે રહેશે તો અંતે કેવા? ઇન્ડિપેન્ડન્ટ જ રહેશે, રાઈટ. ચલો મિત્રો આગળ વધીએ. joint venture: two or more firms join together to create a new business entity. Strategic alliance માં શું થતું હતું મિત્રો? Strategic alliance માં એવું થતું હતું કે અહીંયા બે કંપની જે છે એ સાથે મળી સેમ ઓબ્જેક્ટિવ થી માર્કેટમાં એન્ટર થવા માંગે છે, રાઈટ. પણ એનું એક્ઝિસ્ટન્સ જે છે, એનું વર્ચસ્વ જે છે હજુ પણ કેવું છે? ઇન્ડિપેન્ડન્ટ છે. જ્યારે જોઈન્ટ વેન્ચરની વાત કરો તો અહીંયા બે અથવા બે થી વધારે કંપની હોય અને એ સાથે મળીને શું કરે છે? નવી કોઈ કંપની બનાવી દે છે, અને આ કંપની આગળ જશે તમારે માર્કેટમાં ડીલ કરવા માટે, રાઈટ. હવે જૂનામાંથી જો તમે નવામાં આવતા હોય તો જૂનાનું એક્ઝિસ્ટન્સ કેવું થઈ ગયું કહેવાય? ખતમ થઈ ગયું કહેવાય. જેમ કે આનું બેસ્ટ એક્ઝામ્પલ તમારું હીરો અને હોન્ડા, કે જે બે અલગ અલગ, પેલા બે જોઈન્ટ હતું, હવે કેવું થઈ ગયું? અલગ અલગ થઈ ગયું, રાઈટ. ઓકે, ચલો મિત્રો આગળ વધીએ. 8 ઓપ્શન જોઈએ, સોરી 8 ટાઈપ્સ જોઈએ. A merger is a combination of two or more distinct entities into one. સેમ વે જ્યારે જોઈન્ટ વેન્ચરની વાત થાય ત્યારે સેમ વે મર્જર આવે છે તમારું A plus B is equals to C limited. સે ફોર એક્ઝામ્પલ બે કંપની જૂની જે છે એ કોઈ પણ કોમન ઓબ્જેક્ટિવ શેર કરવા માટે ભેગા થઈ અને નવી કોઈ કંપની ફોર્મ કરે છે, તો આ નવી કંપની જે છે એ શું કરશે? બિઝનેસ પરચેસ કરશે. કોનો બિઝનેસ પરચેસ કરશે? એ અને બી લિમિટેડ નો બિઝનેસ પરચેસ કરશે, રાઈટ. તો આ બંને કંપનીનું શું થયું કહેવાય? મર્જર થયું કહેવાય, રાઈટ. પછી આવે છે નવમો પોઈન્ટ તમારો, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, FDI. આને આપણે સેપરેટ અલગ એક ટોપિક મેં કવર કર્યો છે રેકોર્ડિંગમાં, તો એને આપણે ત્યાં અલગથી સમજીશું. અને wholly owned subsidiary નો મતલબ શું થાય? કંપની whose common stock is fully owned by another company is known as parent company, right. અહીંયા બેસિકલી હોલ્ડિંગ અને સબસિડરી કંપનીનો તમને કન્સેપ્ટ જે છે એ અહીંયા રિપીટ કરવામાં આવે છે, રાઈટ મિત્રો. ચલો, આઈ હોપ કે તમને 10 પોઈન્ટ જે છે એ ખબર પડી ગયા હશે. રિવાઇઝ કરાવી દઉં તમને. નંબર 1 જે છે એ એક્સપોર્ટ હતું. એમાં પણ આપણે જોયું હતું કે ડાયરેક્ટ એક્સપોર્ટ થઈ શકે અને ઇનડાયરેક્ટ એક્સપોર્ટ પણ થઈ શકે. હું જોડે જોડે હાઇલાઇટ કરતો જાઉં છું જે આપણે ટીક કર્યું છે. ડાયરેક્ટ એક્સપોર્ટ એને કહેવાય કે કોઈ એક કન્ટ્રીમાંથી બીજી કોઈ કન્ટ્રીમાં તમે ગુડ્સ જે છે એ શું કરો છો? એક્સપોર્ટ કરો છો. અને ઇનડાયરેક્ટ એક્સપોર્ટનો મતલબ એવો થાય કે તમે વચમાં કોઈ ઇન્ટરમીડિયરીને હાયર કરી દો છો એ તમારું ટ્રાન્ઝેક્શન પૂરું કરવા માટે. જેમ અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું હતું, ઇન્ડિયાથી ફ્રાન્સ જો જતા હોય તો એને ડાયરેક્ટ એક્સપોર્ટ કહેવાય. પણ ઇન્ડિયાનું જ કોઈ છે એ કોઈ એક્સ પર્સનને હાયર કરી દે છે ઇન્ટરમીડિયરી તરીકે, અને આગળ એક્સ જે છે એ ફ્રાન્સમાં માલ વેચે છે, તો આને ઇનડાયરેક્ટ એક્સપોર્ટ કહેવાય, રાઈટ. બીજું આપણે જોયું હતું લાઇસન્સિંગ, કે જ્યાં આપણે જોયું હતું રાઇટ ઓફ ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, ટેકનોલોજી અને કોપીરાઇટ્સના બધા રાઇટ જે છે બેસિકલી એ તમને શું કરી દેવામાં આવે છે? ટ્રાન્સફર કરી દેવામાં આવે છે, અને પછી આગળ તમે એનું બિઝનેસ મોડેલ તૈયાર કરો છો. એનો થોડોક ઓપોઝિશનનો મતલબમાં થતું હતું તમારું ફ્રેન્ચાઇઝી, કે જ્યાં રાઇટ તો તમને મળે જ છે, પણ સાથે સાથે શું તમે કરી શકો છો? એસ્ટાબ્લિશ પણ કરી શકો અને આખા બિઝનેસ મોડેલને ડુપ્લિકેટ પણ કરી શકો છો, રાઈટ.
ફોર્થ હતું તમારું ટર્ન કી પ્રોજેક્ટ, કે જ્યાં મોટા મોટા કંપનીઓ જે હોય છે એ પોતાના પ્રોજેક્ટને ફૂલફિલ કરવા માટે કોઈ એક કંપનીને શું કરી દે છે, હાયર કરી દે છે રેમ્યુનરેશન બેઝ ઉપર, રાઈટ, રેમ્યુનરેશન બેઝ ઉપર, અને પછી છેલ્લે જે છે એ પોતાની બિઝનેસીસ એમના પાસેથી લઈ લે છે, રાઈટ. અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું હતું, રેલવેનું જોયું હતું અને મેટ્રોનું જોયું હતું. પછી હવે કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ, કોઈ એક મોટી કંપની જે છે એ કોઈ પણ માર્કેટમાં કે જેમાં એન્ટર થવા માંગે છે ત્યાં એના લોકલ માર્કેટમાંથી પેમેન્ટ થ્રુ પ્રોસેસિંગ જે છે, મેન્યુફેક્ચરિંગ જે છે કરાવે છે, અને અલ્ટિમેટલી જ એ શું કરે છે, એવી રીતે એન્ટર થવા માંગે છે, રાઈટ. પછી આપણે જોયું હતું સ્ટ્રેટેજિક અલાયન્સ, કે જ્યાં બે કોઈ કંપની જે છે, અહીંયા નીચે હું હાઇલાઇટ કરું છું જ્યાં આપણે એક્ઝામ્પલ લખેલું છે, કોઈ બે કંપની જે છે એ સાથે રહી અને કોઈ એક પ્રોડક્ટ એવી રીતે બનાવે છે કે જેનાથી બંનેને ઇન્ડિવિજ્યુઅલ એક્ઝિસ્ટન્સ પણ જળવાઈ રહેશે અને બંનેનું ઇન્ડિવિજ્યુઅલ જે છે એ માર્કેટમાં પણ એ વધારે સારું કામ કરી શકશે, રાઈટ. પછી આપણે જોયું હતું જોઈન્ટ વેન્ચર, કે જ્યાં બે અથવા વધારે કંપનીઓ જે છે એ શું થઈ જાય છે, જોડે મળી અને નવી કોઈ કંપની જે છે એ નવી કોઈ બિઝનેસ એન્ટિટી જે છે એ એનું લોકાર્પણ કરે છે, જેના હિસાબે જૂની જે છે એ બંધ થાય અને નવાનું એનું ક્રિએશન જે છે એ વેરી ઇનોવેટિવલી એ કરી શકે છે, રાઈટ. મર્જર જે છે એ અગેન એવી કંપનીઓને કહેવાય કે જ્યાં બે કંપની, અહીંયા આપણે એક્ઝામ્પલ જોયું હતું કે A પ્લસ બી લિમિટેડ જે છે એ જોડે મળી અને નવી કોઈ કંપની જે છે ફોર્મ કરે છે પોતાના કોમન ઓબ્જેક્ટિવ માટે, તો એ મર્જર થયું કહેવાય A પ્લસ બી લિમિટેડનું. FDI નો મતલબ એવો થાય કે કોઈ પણ એક કંપની જે છે ફોરેન માર્કેટમાં તમારા ઇન્વેસ્ટમેન્ટ થ્રુ એન્ટર કરે છે. માનો કે કોઈ એપલ કંપનીમાં કોઈ ઇન્ડિયાના માણસે 70% ઇન્વેસ્ટમેન્ટ કર્યું, તો એ 70% જે શેરમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એ તમારું શું થયું કહેવાય, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ થયું કહેવાય, રાઈટ. અને હોલી ઓન સબસિડરીનો અહીંયા મતલબ એવો થાય કે એક હોલ્ડિંગ કંપની હોય અને એની અલગ અલગ સબસિડરી કંપની હોય છે, રાઈટ મિત્રો. આઈ હોપ કે તમને આ ક્વિક રિવિઝન, ફટાફટ એક એક પોઈન્ટનું રિવિઝન જે છે હેલ્પફુલ થતું જ હશે અને તમે જોડાયેલા જ છો હજુ સુધી વિડીયોમાં, રાઈટ. નેક્સ્ટ આપણે જોઈએ છીએ, હવે આ તમારો આવે છે ક્વેશ્ચન. આમ તો મારે ક્વેશ્ચન જે છે એનું સોલ્યુશન તો નહોતું લખવું, પણ તમારા લોકોનો આન્સર જે છે કોમેન્ટમાં બહુ ઓછો મળે છે, એટલે પછી મેં દરેક ક્વેશ્ચનનું સોલ્યુશન પણ અહીંયા લખી દીધું છે, રાઈટ. જેથી કરીને એટલીસ્ટ તમારું એ ક્વેશ્ચન જે છે એ શું કહેવા માંગે છે એ ક્લિયર થઈ જાય, રાઈટ. In which one of the following mode of entry into foreign market risk and profit are highest? Risk અને પ્રોફિટ જે છે એ હાઈએસ્ટ કેમાં હોય મિત્રો? સીધી વસ્તુ છે, અગર હું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરું છું, તમારે પ્રોફિટ સીધો મળશે, કેમ કે વચમાં કોઈ ઇન્ટરમીડિયરી નહીં હોય, અને હું ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ કરતો હોઉં તો એ માર્કેટનું મારી પાસે શું કહેવાય, રિસ્ક પણ એટલું જ કહેવાય છે, રાઈટ. તો અહીંયા સાચો આન્સર થઈ જશે તમારો ઓપ્શન નંબર 3, ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ. આ યુજીસી નેટ એક્ઝામમાં તમને પૂછાયેલો પ્રીવિયસ યરનો ક્વેશ્ચન છે. ઓકે મિત્રો, ચલો આગળ વધીએ. ઓકે, બીજો ટોપિક આવે છે આપણો થિયરીઝ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ, અથવા થિયરીઝ ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ પણ તમે આને કહી શકો છો, રાઈટ. આપણે પહેલો ટોપિક એ જોયો કે ઇન્ટરનેશનલ બિઝનેસ શું અને ઇન્ટરનેશનલ બિઝનેસમાં આપણે કઈ રીતે એન્ટર થઈ શકીએ છીએ, રાઈટ. હવે આપણે એ થિયરી જોવા જઈ રહ્યા છીએ કે જેમાં અમુક જે થિયરી હશે એ કંપની બેઝડ હશે અને અમુક જે થિયરી જે હશે એ કન્ટ્રી એટલે કે દેશના આધારે એનું થિયરીનું જે છે એક્ઝિસ્ટન્સ હશે, રાઈટ. સો ફર્સ્ટ પોઈન્ટ છે તમારો, ઇન્ટરનેશનલ ટ્રેડ થિયરીઝ આર સિમ્પલી ડિફરન્ટ થિયરીઝ ટુ એક્સપ્લેન ઇન્ટરનેશનલ ટ્રેડ. પહેલું થિયરી તમારું આવે છે મર્કન્ટાઇલિઝમ. મર્કન્ટાઇલિઝમમાં પહેલા આપણે શું જોતા હતા કે કન્ટ્રીઝ વેલ્થ ડિટરમાઇન્ડ બાય વોટ, અમાઉન્ટ ઓફ ઇટ્સ ગોલ્ડ એન્ડ સિલ્વર, રાઈટ. જ્યારે આપણી પાસે કરન્સીનો કોઈ વજૂદ નહોતું ત્યારે આપણે શું કરતા હતા કે એના ઉપરથી આપણે નક્કી કરતા હતા કોઈ પણ કન્ટ્રીની વેલ્થ જે છે એ કે કોની પાસે કેટલું સોનું અને ચાંદી છે, રાઈટ. તો આ થિયરી જે છે એનું નામ શું હતું? મર્કન્ટાઇલ થિયરી, રાઈટ. પછી અલગ અલગ ક્લાસિફિકેશન એવા આવ્યા કે આ ક્લાસિકલ થિયરી અને તમારી મોડર્ન થિયરી, કે જે બે ભાગમાં ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ, રાઈટ. ક્લાસિકલ થિયરી જે છે એ તમારી કોના ઉપર ફોકસ કરતી હતી? ક્લાસિકલ થિયરી જે છે એ તમારી કન્ટ્રી ઉપર ફોકસ કરતી હતી, કન્ટ્રી એટલે કે દેશ ઉપર ફોકસ કરતી હતી. અને જ્યારે મોડર્ન ફોર્મ બેઝ જે છે એ કોઈ પણ કંપની ઉપર ફોકસ કરતી હતી, રાઈટ.
એક એક કરીને આપણે પહેલા ક્લાસિફિકેશન જોઈએ ક્લાસિકલ થિયરીનું, રાઈટ. એબ્સોલ્યુટ એડવાન્ટેજ બાય એડમ સ્મિથ. જીસેટ એક્ઝામ હોય કે યુજીસી નેટ એક્ઝામ હોય, આ યુનિટ એવું છે કે જ્યાં તમને ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે કે ભાઈ આ થિયરી કોણે આપી અને કઈ બુકમાંથી આપી, રાઈટ. આ થિયરીનું આ એક્ઝામ્પલ છે, તો તમે નીચેનામાંથી ઓળખી બતાવો કે આ કઈ થિયરીનું એક્ઝામ્પલ છે, રાઈટ. તો એવા એવા ડાયરેક્ટ ક્વેશ્ચન જે છે એ તમને લોકોને વધારે વખત પૂછવામાં આવતા હોય છે. એબ્સોલ્યુટ એડવાન્ટેજનો મતલબ સિમ્પલ, અગર હું એક જ એક્ઝામ્પલમાં ક્લિયર કરું તો માનો કે ઇન્ડિયા અને યુએસ જે છે એ બે માર્કેટ છે, રાઈટ. ઇન્ડિયા અને યુએસએ જે છે એ બે માર્કેટ છે. ઇન્ડિયા જે છે એ સે ફોર એક્ઝામ્પલ મોબાઈલ બનાવે છે, આપણે મોબાઈલનું ઉદાહરણ લઈએ કેમ કે આમે તમે વિડીયો આઈ થિંક એમાં જ જોતા હશો. મોબાઈલ જે છે એ ઇન્ડિયામાં સે ફોર એક્ઝામ્પલ બનાવવા માટે 50 રૂપિયાનો ખર્ચ થાય છે અને યુએસએમાં મોબાઈલ બનાવવા માટેનો 100 રૂપિયાનો સે ફોર એક્ઝામ્પલ ખર્ચ થાય છે, રાઈટ. હવે એબ્સોલ્યુટ એડવાન્ટેજનો મતલબ શું થયો કહેવાય કે તમે કોઈ પણ ટેકનોલોજી વાપરો, કોઈ પણ મશીનરી અથવા કોઈ પણ પ્રોસેસથી તમે પ્રોડક્ટ બનાવો છો, તમે કેટલા ઓછા ટાઈમમાં એ પ્રોડક્ટ બનાવી દો છો, એનો એડવાન્ટેજ કોની પાસે થયો કહેવાય? જે તે કંપની અથવા તો જે તે કન્ટ્રી પાસે કહેવાય, રાઈટ. એટલે જ અહીંયા લખેલું છે એબિલિટી ઓફ અ કન્ટ્રી ટુ પ્રોડ્યુસ અ ગુડ મોર ઇફેક્ટિવલી, રાઈટ. અહીંયા એનો મતલબ શું થયો કહેવાય કે કોસ્ટ તો ઓછી જ હતી પણ સામે મોબાઈલ કેવો હતો? એટલો જ સારો હતો, રાઈટ. તો અહીંયા એબ્સોલ્યુટ એડવાન્ટેજ કોની જોડે થયો કહેવાય? ઇન્ડિયા જોડે થયો કહેવાય, રાઈટ. આનું જ નેક્સ્ટ વર્ઝન હવે એવું આવ્યું કે એમાં આપણે વાત કરીએ કમ્પેરેટિવ એડવાન્ટેજની, રાઈટ. કે જે કોને આપ્યું છે? ડેવિડ રિકાર્ડોએ આપ્યું છે. કમ્પેરેટિવ એડવાન્ટેજ થિયરી, comparative advantage by David Ricardo. Focus on the relative productivity difference. Focus on relative productive differences. Right? Again આપણે મોબાઈલનું એક્ઝામ્પલ લઈએ તો ઇન્ડિયા અને સે ફોર એક્ઝામ્પલ યુકે, ચલો ઇન્ડિયામાં કોઈ એક વસ્તુ અથવા તો પ્રોડક્ટ બનાવવા માટે 5 કલાકનો ટાઈમ લાગે, સે ફોર એક્ઝામ્પલ ફોન બનાવવા માટે, રાઈટ. અને લેપટોપ બનાવવા માટે જે છે એ 10 કલાકનો ટાઈમ લાગે, સે ફોર એક્ઝામ્પલ. હવે એ જ વસ્તુ ફોન જ્યારે યુકેમાં બને છે ત્યારે એ સે ફોર એક્ઝામ્પલ 3 કલાકમાં બને છે અને લેપટોપ જે છે એ 10ની બદલે 7 કલાકમાં બને છે, રાઈટ. તો હવે અહીંયા આ જ એક્ઝામ્પલમાં આપણે પહેલા એબ્સોલ્યુટ સમજીએ. એબ્સોલ્યુટ એડવાન્ટેજ શું કહેતો હતો કે ઓછા ટાઈમમાં વધારે સારી પ્રોડક્ટ તમે કઈ રીતે બનાવો. તો જો આપણે ફોનની વાત કરીએ તો ફોનમાં એબ્સોલ્યુટ એડવાન્ટેજ કોની જોડે છે? યુકે જોડે છે, રાઈટ. અને લેપટોપમાં પણ એબ્સોલ્યુટ એડવાન્ટેજ કોની પાસે છે? યુકે પાસે છે, કેમ કે ઇન્ડિયા કરતા ઓછા સમયમાં એ શું કરે છે? પ્રોડક્ટ બનાવે છે, રાઈટ. ઓકે. હવે વાત કરીએ રિલેટિવ. રિલેટિવ એટલે એક જ પ્રોડક્ટ ઉપર બંને કન્ટ્રીમાં રિલેટિવ શું છે? હવે માનો કે ફોન જે છે એ અહીંયા જ્યારે 5 કલાકમાં બને અને અહીંયા 3 કલાકમાં બને, તો આ ઇન્ડિયાને કેટલી વખત વધારે વાર લાગે છે? તો કે 2 કલાક વધારે વાર લાગે છે. અને સેમ વે લેપટોપ બનાવવામાં 3 કલાક વધારે વાર લાગે છે, રાઈટ. તો એબ્સોલ્યુટ એડવાન્ટેજ તો એવું કહેતો હતો કે જે ઓછું છે એને તમે સારી રીતે ઇફેક્ટિવ કરો, જ્યારે રિલેટિવ શું કહે છે કે જેમાં ઓછું તમને વધારે ટાઈમ લાગે છે એ તમે કરો. તો અહીંયા ફોન જે છે એ ઇન્ડિયા બનાવી લે અને લેપટોપ જે છે એ યુકે બનાવી લે, કેમ કે જો લેપટોપ ઇન્ડિયા બનાવશે તો 3 કલાક જશે, જ્યારે ઇન્ડિયા 2 કલાક ઓછું અથવા તો 2 કલાક વધારે ટાઈમ લઈને જે છે શું કરી દેશે? મોબાઈલ એનો બનાવી દેશે, રાઈટ. તો આ ડિફરન્સ જે છે એ ખાસ સમજજો, વિડીયોને બેક કરી અને પાછળ ધીમે ધીમે સમજવાની ટ્રાય કરજો. એક્ઝામ્પલ ખૂબ જ સરળ લીધું છે, બે ફોન અને લેપટોપનું અને બે કન્ટ્રી વચ્ચેનું ડિસ્ટન્સ આપણને સમજવા માટે, રાઈટ. તો તમે શાંતિથી વિડીયો જોઈ અને ના ખબર પડી હોય તો છતાં પણ તમે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો, જેથી કરીને હું તમને ડાઉટ સોલ્વ ત્યાં કરાવી આપું. થર્ડ જે છે એ આવે છે તમારું હેક્ટર ઓલિન થિયરી. હેક્ટર ઓલિન એવું કહેતો હતો કે બેઝડ ઓન અ કન્ટ્રીઝ પ્રોડક્શન ફેક્ટર, ઇટ કેન બી લેન્ડ, ઇટ કેન બી લેબર ઓર ઇટ કેન બી કેપિટલ. આ થિયરી એવું કહે છે કે કોઈ પણ કન્ટ્રી હોય એ પોતાના કયા પ્રોડક્શન એલિમેન્ટમાં એક્સપર્ટ છે એ એનું પ્રોડક્શન કરે. સે ફોર એક્ઝામ્પલ હું મારી ઇન્ડિયાની વાત કરું તો ઇન્ડિયામાં લેબર ઇન્ટેન્સિવ માર્કેટ છે, કે અહીંયા મજૂરોની સંખ્યા જે છે કેવી છે?
વધારે છે, રાઈટ? તો મારે પ્રોડક્શન અથવા તો કોઈ પણ કંપનીનું જ્યારે લેબર ઇન્ટેન્સિવ કામ હોય ત્યારે મને બેનિફિટ થશે, કેમ કે ઇન્ડિયા જોડે લેબર વધારે છે, પૈસા એટલા છે નહીં, રાઈટ? તો આ થિયરી પ્રમાણે જેની જોડે જે કામમાં જે એક્સપર્ટ હોય એનું તમારે એક્સ્ટ્રા બેનિફિટ લેવો જોઈએ, રાઈટ? ઓકે. નેક્સ્ટ છે તમારું લિયોન્ટોફ પેરાડોક્સ. લિયોન્ટોફ પેરાડોક્સ જે છે એ ટોટલી નિગ્લેક્ટ કરતો તો કોને? ફેક્ટર પ્રોપોઝિશન થિયરીને, એટલે કે હિક્ટર ઓલિન થિયરીને એ ટોટલ શું કરે છે? નિગ્લેક્ટ કરે છે. જ્યારે હિક્ટર ઓલિને એવી વાત કરી કે આપણે જેમાં એક્સપર્ટ હોય એમાં આપણે ધ્યાન દેવું જોઈએ, જ્યારે લેન્ટોફ પેરાડોક્સ જે છે એ એવું કે છે કે આપણે જેમાં એક્સપર્ટ હોઈએ એમાં ધ્યાન દઈએ એ બરાબર વાત છે, પણ બીજા બાબતનું શું? હવે ઇન્ડિયા જો લેબર ઇન્ટેન્સિવ હોય તો ખાલી ને ખાલી શું ઇન્ડિયાએ લેબર ઉપર જ ધ્યાન દેવાનું, કેપિટલ ઉપર ધ્યાન નહીં દેવાનું? તો લિયોન્ટોફ પેરાડોક્સે એવું કીધું કે લેબર ઉપર ધ્યાન ના આપીને કેપિટલ ઉપર ધ્યાન આપવાનું, રાઈટ? એટલે આ ટોટલ એકબીજાની કેવી થઈ ગઈ છે? ઓપોઝિટ થિયરી થઈ છે, રાઈટ? ફરી એક વખત આપણે જોઈ લઈએ એબ્સોલ્યુટ એડવાન્ટેજ, કે જે ઓછા સમયમાં વધારે ઇફેક્ટિવલી જે કન્ટ્રી જે છે એ તમારું મેન્યુફેક્ચરિંગ કરે છે પ્રોડક્ટનું, એને આપણે એબ્સોલ્યુટ એડવાન્ટેજ કહીએ છીએ. કમ્પેરેટિવ એડવાન્ટેજ રિકાર્ડોએ આપ્યું, કે જ્યાં એમણે એવું કીધું કે વધારે પ્રોડક્શન અથવા તો વધારે મેન્યુફેક્ચરિંગ જે છે કેટલા ટાઈમમાં થાય છે એ મેટર નથી કરતું, પણ બંનેને જ્યારે તમે કમ્પેર કરો છો ત્યારે તમને રિલેટિવલી કેટલો ટાઈમ મળે છે એના આધારે તમારે એ એડવાન્ટેજ જે છે કેવો થાય છે? નક્કી થાય છે. પછી હતું થર્ડ તમારું હિક્ટર ઓલિન થિયરી, રાઈટ? હિક્ટર ઓલિન થિયરી કે જ્યાં તમને એવું કીધું હતું કે લેન્ડ હોય, લેબર હોય કે કેપિટલ હોય, જેમાં તમે એક્સપર્ટ છો, જેમાં તમારું પ્રોડક્શન જે છે એ સારું એવું જઈ શકે છે, એ વસ્તુ જે છે તમારે શું કરવી પડે? પ્રોપર તરીકે યુટિલાઇઝ કરવી પડે. અને એના જ ટોટલી ઓપોઝિટમાં લિયોન્ટોફ પેરાડોક્સ હતો, કે જે ટોટલી નેગેટેડ કરતો હતો ફેક્ટર પ્રપોર્શન થિયરીને, અને એવું કહેતો હતો કે આપણે જેમાં એક્સપર્ટ નથી એનું આપણે શું કરવું જોઈએ? યુટિલાઇઝેશન કરવું જોઈએ, રાઈટ મિત્રો? સો આ હતું તમારું ક્લાસિકલ થિયરી. હવે આપણે જોઈએ છીએ મોડર્ન થિયરી અથવા તો મોડર્ન ઓર ફોર્મ બેઝડ થિયરી. ફર્સ્ટ છે તમારું કન્ટ્રી સિમિલારિટી થિયરી. કન્ટ્રી સિમિલારિટી થિયરીનો મતલબ શું? કે ઇન્ડિયા જે છે એ પોતાના માલને કયા એવા કન્ટ્રી સાથે સેલ કરે કે જ્યાં એ સિમિલર વસ્તુ હોય. માનો કે ઇન્ડિયામાં ગુજરાતની વાત કરીએ તો ગૃહ ઉદ્યોગ છે લિજ્જત પાપડ તરીકે. હવે ગુજરાત જેવું એવું બીજું કયું સ્ટેટ છે કે જ્યાં આ જ પ્રોડક્ટની કન્ઝમ્પશન જો વધારે હોય તો અલ્ટિમેટલી લિજ્જત પાપડના ઓનરને પ્રોફિટ થાય, રાઈટ? એટલે કન્ટ્રી સિમિલારિટી થિયરી એવું કહે છે કે તમારી કન્ટ્રીના પરફોર્મન્સને ધ્યાનમાં રાખી તમે એ પર્ટિક્યુલર પ્રોડક્ટને બીજી તમારા જ કમ્પેરેટિવમાં સારી એવી કન્ટ્રીમાં પ્રોડક્શન જે છે માલ ના વેચતા તમારા જ લેવલની કન્ટ્રીમાં એને શું કરો? તમે સરખા એવા માર્કેટમાં ડીલ કરો, રાઈટ? સ્ટીફન લિન્ડરે આનું જે છે એ કન્સેપ્ટ આપ્યો હતો, કંપનીઝ ફાઇન્ડ માર્કેટ સિમિલર ટુ ધેર ડોમેસ્ટિક વન, રાઈટ? આપણી જેવું જ આપણી કોઈ બીજી કન્ટ્રી, માનો કે ઇન્ડિયા જેવી બીજી કન્ટ્રી કઈ છે? તો આફ્રિકા કોન્ટિનેન્ટમાં તમારે જે છે ઘણી બધી કન્ટ્રી એવી આવી જાય, જેમ કે કેન્યા. ભલે આપણાથી ક્યાંક ને ક્યાંક ઓછી ડેવલપ હશે પણ આપણાથી વધારે તો ના જોવી જોઈએ, કેમ કે અહીંયા વાત કઈ થાય છે? સિમિલારિટીની વાત થાય છે, રાઈટ? સિમિલારિટીની વાત થાય છે. ઓકે, ચલો પછી આવે છે પ્રોડક્ટ લાઈફ સાયકલ થિયરી. આ તો ઓલરેડી જ બધાને ખબર છે કઈ રીતે પ્રોડક્ટનું લાઈફ સાયકલ થિયરી જે છે એ કામ કરે છે, કેટલા લેવલની પ્રોડક્ટ હોય છે. અલ્ટિમેટલી મોટાથી શરૂ કરી એટલે કે ઇનોવેટિવ કન્ટ્રીથી શરૂ કરી અને અલ્ટિમેટલી ક્યાં હોય છે? લો કોસ્ટ કન્ટ્રી સુધી એનું આખું જર્ની જે છે એ થાય છે, રાઈટ? પછી આવે છે પોર્ટર નેશનલ કોમ્પિટિટિવ એડવાન્ટેજ મોડલ, અને આને તમે ડાયમંડ મોડલ તરીકે પણ જે છે એ જાણી શકો છો, જ્યારે તમને આની અંદર એડિશનલ કંઈક વસ્તુ આપેલી હોય ત્યારે, રાઈટ? એડિશનલ કંઈક વસ્તુ આપેલી હોય ત્યારે. લોકલ માર્કેટ રિસોર્સિસ એન્ડ કેપેબિલિટીઝ, લોકલ માર્કેટ ડિમાન્ડ એન્ડ કન્ડિશન્સ, એન્ડ લોકલ સપ્લાયર એન્ડ કન્ટેમ્પરરી ઇન્ડસ્ટ્રીઝ એન્ડ લોકલ ફોર્મ. ચાર વસ્તુ ઉપર આને ભાર આપ્યો હતો. એક તો પેલું હતું ડિમાન્ડ, બીજું સપ્લાય, ત્રીજું લોકલ માર્કેટ, અને ચોથું જે છે એ ફોર્મની પોતાની લાક્ષણિકતાઓ એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ, રાઈટ? અને પછી છે તમારું ન્યૂ ટ્રેડ થિયરી ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડ. ઇકોનોમિક્સ ઓફ સ્કેલ અનેબલ a firm to reduce its per unit average cost of production and enhance its price competitive, right? આ જ તમારું જૂની થિયરી કઈ છે?
competitive advantage theory by David Ricardo, right? આનું જ નેક્સ્ટ વર્ઝન, પણ નેક્સ્ટ વર્ઝન કયા સેન્સમાં? ફોર્મના વર્ઝનમાં, રાઈટ? પેલું જે હતું, આ જે હતું એ તમારું કન્ટ્રી બેઝડ ઉપર હતું, રાઈટ? અને આ જે છે એ તમારું કંપની બેઝ છે. ઓકે મિત્રો, આઈ હોપ તમને આ થિયરી જે છે એ ખબર પડી ગઈ હશે. ક્વેશ્ચન છે તમારો અહીંયા, અલગ અલગ થિયરીઝ તમને આપેલી છે અને એના આધારે તમારે મેચ ધ કોલમ કરવાનું છે, રાઈટ? હેક્ટર ઓલન થિયરી અગેન કેની વાત કરતી હતી? વિલ એક્સપોર્ટ ધ ગુડ્સ whose production require intensive use of national rivalry abundant cheap factor importance of goods with production require intensive use of scarce and expensive one, રાઈટ? એટલે કે જે લેબર જે હતા, જે લેન્ડની વાત થઈ હતી અને જે કેપિટલની વાત થઈ હતી, એના સાથે ઇન્ટેન્સિવ યુઝ, વધારે યુઝ જે થતો હોય એના તમારે શું કરવાનું થાય છે? યુટિલાઇઝેશન કરવાનું થાય છે. તો આપણો એ જે છે એ 3 સાથે મેચ થઈ જશે મિત્રો. એ જે છે 3 સાથે અહીંયા અને અહીંયા બે જગ્યાએ મેચ થાય છે. સોલ્યુશન તો તમને ઓલરેડી આપેલું છે, પણ તમારે અટેમ્પ્ટ કઈ રીતે કરવા એ જોવાનું હોય છે, રાઈટ? ક્વેશ્ચન્સ. બીજો ઓપ્શન છે તમારો કન્ટ્રી સિમિલારિટી થિયરી. કન્ટ્રી સિમિલારિટી થિયરી જે છે શું કહેતો હતો કે તમારી જ કન્ટ્રીની સાથે સાથે બીજી કોઈ કન્ટ્રીનું તમારું લેવલ હોવું જોઈએ. Theory stating that the trade occurs between nation have similar characteristics. મેં ઓલરેડી અહીંયા એટલે જ હાઇલાઇટ કરી રાખ્યું, such as economic, geography and cultural characteristics. થર્ડ જે છે તમારું થિયરી ઓફ મર્કન્ટાઇલિઝમ. મર્કન્ટાઇલિઝમમાં કેની વાત થતી હતી? ગોલ્ડ એન્ડ સિલ્વરની વાત થતી હતી, સોનું અને ચાંદી. તો સી માં આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન 4. થિયરી that aims at accumulating financial wealth by aiming gold by encouraging export and discouraging imports, right? તો આપણો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર ડી. Absolute advantage ઓલરેડી આપણે જોયું, the ability of a nation to produce goods more effectively and efficiently than any other country, right? સો આવી રીતે તમે ક્વેશ્ચન જે છે એ અટેમ્પ્ટ કરી શકો છો તમારા પેપરમાં. નેક્સ્ટ આપણે જોઈએ, હવે આવે છે તમારું થર્ડ ટોપિક, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? આઈ હોપ કે તમે અત્યાર સુધી જે બે ટોપિક ચાલ્યા છે, મોડ્સ ઓફ એન્ટરિંગ ઇન્ટુ ઇન્ટરનેશનલ બિઝનેસ અને તમારી ઇન્ટરનેશનલ ટ્રેડની થિયરી જે છે એ ખૂબ જ સારી એવી રીતે તમે સમજ્યા હશો, સાથે સાથે નોટ્સ પણ બનાવતા જતા હશો. અને ક્યાંય પણ તકલીફ થતી હોય તો તમે એ જ મિનિટે જે છે એ આપણે લાઈવ ચેટ ઓલરેડી ચાલુ રાખેલી છે, રાઈટ? હું અહીંયા જોઉં છું કમેન્ટ્સ જે છે આવે છે એ પ્રમાણે, તો તમે એમાં પણ કમેન્ટ જે છે એ જરૂરથી કરતા રહેજો, જેથી કરીને મને ખબર પડે કે કોણ કોણ અત્યારે લાઈવ સેશનમાં જોડાયેલું છે. થર્ડ જે છે એ આપણો આવે છે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના અલગ અલગ ટાઈપ છે, હોરિઝોન્ટલ, વર્ટિકલ એન્ડ કોગ્લોમરેટ. આપણે પહેલા એક એક ટાઈપ જોઈ લઈએ, કોને હોરિઝોન્ટલ, વર્ટિકલ અને કોગ્લોમરેટ કહેવાય છે, રાઈટ? અહીંયા ફર્સ્ટ લખું છું, હોરિઝોન્ટલ એટલે કોઈ પણ સેમ લેવલે તમારું ઇન્વેસ્ટમેન્ટ જે છે, તમારું પ્રોડક્શન જે છે, તમારું ઓપરેશન એક્ટિવિટી જે છે એ થાય છે, તો એને શું કહી શકો છો તમે? હોરિઝોન્ટલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? માનો કે તમારી કોઈ કંપની છે કે જે ફોન બનાવે છે અને બીજી કોઈ કંપનીમાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને એ પણ શું કરે છે, જો ફોન બનાવતી હોય તો આ સેમ લેવલ ઉપર જે તમારું ઇન્વેસ્ટમેન્ટ થયું છે એને તમે શું કહી શકો? હોરિઝોન્ટલ ઇન્વેસ્ટમેન્ટ, એટલે કે હોરિઝોન્ટલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ઓકે, ચલો બીજું જોઈએ ટાઈપ આપણે, વર્ટિકલ વર્ટિકલ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. વર્ટિકલ એટલે તમારા લેવલથી તમે કોઈ ઉપરના લેવલ જોડે શું કર્યું? ટાઈપ કર્યું, અથવા તો ત્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. ફોર એક્ઝામ્પલ, તમે લેપટોપ બનાવતી કંપની હોય અને તમે લેપટોપનું આગળથી વધી અને ઇન્વેસ્ટમેન્ટ તમારી કોઈ ટીવી બનાવતી કંપનીમાં કરી, રાઈટ? તો એ તમારું શું થઈ ગયું કહેવાય? એક લેવલ ઉપરનું ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? જ્યારે હોરિઝોન્ટલમાં શું થતું હતું? સેમ લેવલ ઉપર ઇન્વેસ્ટમેન્ટ હતું, અને વર્ટિકલમાં એક લેવલ અપ ગયા તમે, રાઈટ? અને થર્ડ જે છે એ તમારો આવે છે કોગ્લોમરેટ. કોગ્લોમરેટનો મતલબ શું થઈ ગયો? કે કોઈ પણ પ્રોડક્શનની પ્રોસેસ તમે હોય છે, ફોર એક્ઝામ્પલ તમે ટીવી બનાવો છો અને જોડે જોડે તમે સિમેન્ટ પણ બનાવવા માંડ્યા, સિમેન્ટ એ બનાવવા માંડ્યા, એટલે કે એવું ઇન્વેસ્ટમેન્ટ કે જે તમારા પ્રોડક્શન અથવા તો તમારા પ્રોસેસને એકદમ સિમિલારિટી ધરાવતું છે જ નહીં, રાઈટ? તો એવા ઇન્વેસ્ટમેન્ટને શું કહેવાય તમારે? કોગ્લોમરેટ ઇન્વેસ્ટમેન્ટ, કોગ્લોમરેટ FDI, રાઈટ? આપણે ટીવી બનાવતા હતા અને આપણે ટીવીમાંથી જે ઇન્કમ અર્ન કરી હતી એને આપણે સિમેન્ટ બનાવવામાં વેચી દીધી, રાઈટ? તો આ ટોટલ અનરિલેટેડ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ જ્યારે થાય છે ત્યારે એને શું કહેવામાં આવે છે?
કોંગ્લોમરેટ એફડીઆઈ કહેવામાં આવે છે. રાઈટ, આઈ હોપ કે તમને આ ત્રણેય ટાઈપના એફડીઆઈ જે છે એ ક્લિયર હશે. આગળ વધીએ છીએ આપણે. ફેક્ટર અફેક્ટિંગ એફડીઆઈ, સપ્લાય, ડિમાન્ડ એન્ડ ગવર્મેન્ટ ફેક્ટર. જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા છીએ બીજા કોઈ કન્ટ્રીમાં, તો ત્યાં આપણને કયા કયા ફેક્ટર નડશે? એક તો સપ્લાય નડશે, આપણને ડિમાન્ડ નડશે અને ગવર્મેન્ટના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ નડશે. સપ્લાયમાં આપણને કઈ રીતે અવરોધ પેદા કરશે? તો કે પ્રોડક્શનની કોસ્ટ, લોજિસ્ટિક્સ, અહીંયા તમારી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ પણ આવી જાય, રિસોર્સ અવેલેબિલિટી અને એક્સેસ ટુ ટેકનોલોજી આવી જાય છે. રાઈટ. પછી ડિમાન્ડ ફેક્ટરમાં જોઈએ તો કસ્ટમરનો કેટલો એક્સેસ છે આપણી પ્રોડક્ટને પરચેસ કરવા માટેનો, આપણા ક્લાયન્ટ્સ કેવી રીતના છે, આપણા કોમ્પિટિટર કેવા છે, રાઇવલ્સ એટલે તમારા કોમ્પિટિટર થઈ ગયા. રાઈટ. અને એક્સપ્લોઇટેશન ઓફ કોમ્પિટિટિવ એડવાન્ટેજ. રાઈટ. ઓકે. અને થર્ડ ફેક્ટર છે તમારું ગવર્મેન્ટ ફેક્ટર, કે જ્યાં ઇકોનોમિક પ્રાયોરિટીઝ કેવી હોય છે, અહીંયા તમને પોલિસીની પણ વાત થતી હોય છે. રાઈટ. અવોઇડન્સ ઓફ ટ્રેડ બેરિયર, ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇન્સેન્ટિવ્સ. રાઈટ. તો આ અમુક ફેક્ટર એવા છે કે જ્યારે તમે કોઈ એક કન્ટ્રીમાંથી બીજી કોઈ કન્ટ્રીમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ કરવા જાઓ છો ત્યારે અલગ અલગ રીતે તમને આ ફેક્ટર જે છે એ અફેક્ટ કરતા હોય છે. રાઈટ. તમને પ્રોડક્શન કોસ્ટ એટલી જ અફેક્ટ કરે, તમને કસ્ટમરનું એક્સેસ મળતું નથી એ પણ એટલું અફેક્ટ કરે, સામે તમે ઇકોનોમિક પ્રાયોરિટી સામેવાળા દેશની જોવો છો તો એ પણ પોલિસી જે છે એ તમને અફેક્ટ કરે છે. રાઈટ. ઓકે. આ તો હતું જનરલ એફડીઆઈ કોને કહેવાય, કયા ફેક્ટર આવે અને કેટલા ટાઈપ્સનું એફડીઆઈ હોય. રાઈટ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એફડીઆઈ પોલિસી ઇન ઇન્ડિયા. આ જે ઇન્સ્ટિટ્યૂટ છે કે જેનું નામ હવે બદલીને આ કરી દેવામાં આવ્યું છે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ, કે જે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી આવે છે અને એ કેવું છે નોડલ ડિપાર્ટમેન્ટ છે. કોના માટે? એફડીઆઈ ની પોલિસી બનાવવા માટે. નોડલ ડિપાર્ટમેન્ટ ફોર એફડીઆઈ પોલિસી. આમાંથી તમારો ક્વેશ્ચન જે છે એ બની શકે છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ એજન્સી ઇઝ અ નોડલ ડિપાર્ટમેન્ટ ફોર એફડીઆઈ પોલિસી ઇન ઇન્ડિયા. રાઈટ. એમાં તમારો સાચો આન્સર થઈ જશે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ. રાઈટ. ઓકે મિત્રો. નેક્સ્ટ છે આપણું રૂટ. આપણે જોવાના રહી ગયા રૂટ્સ જે છે કે કયા રૂટ દ્વારા તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. રાઈટ. ફર્સ્ટ છે ઓટોમેટિક રૂટ અને સેકન્ડ છે તમારો ગવર્મેન્ટ રૂટ. ઓટોમેટિક રૂટ એટલે સિમ્પલ વસ્તુ છે કે જ્યાં તમારે કોઈ ડોક્યુમેન્ટેશન દેવાના નથી, જ્યાં તમારું કોઈ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એટલું રહેતું નથી, તમે સીધું જ એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં તમારું શું કરી શકો છો? ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. રાઈટ. અને ગવર્મેન્ટ રૂટનો મતલબ શું થઈ જાય કે જ્યાં ગવર્મેન્ટ જે છે એ વચેટિયાનો રોલ નિભાવે છે. વચેટિયા ઇન ધ સેન્સ કે એ મીડિયેટર તરીકે ઊભો છે. તમને ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ નહીં આપે પણ તમારે શું કરવું પડશે? વાયા ગવર્મેન્ટ જવું પડશે. વાયા ગવર્મેન્ટ તમે શું લઈ શકશો? એન્ટ્રી લઈ શકશો. રાઈટ. તો આ રૂટ હતા કે જે ઓટોમેટિક અને ગવર્મેન્ટ અગેન ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટમાં આવી શકે છે. પછી છે તમારું સેક્ટર એફડીઆઈ પ્રોહિબિટેડ, કે એવા કયા સેક્ટર છે કે જ્યાં કોઈ પણ કન્ટ્રી XYZ પોતાની એફડીઆઈ જે છે એટલે કે પોતાનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ દેશમાં કરી શકતું નથી. કયા કારણોસર? તો કે લોટરીમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકે, ગેમ્બલિંગ એટલે કે સટ્ટા જુગારમાં ઇન્વેસ્ટમેન્ટ ના કરી શકે, ચીટ ફંડ એટલે ખબર ને 25 દિવસમાં પૈસા ડબલ, બાબુભાઈ રોતા રહી ગયા, ઓલા બે આખું દિવાળી કાઢીને નીકળી ગયા. નિધિ કંપનીઝ અગેન ડોનેશન ચેરિટી વાળી જે કંપની હોય, રિયલ એસ્ટેટમાં હોય કે ટોબેકો એક્સેટ્રા, આવું કોઈ ઇલીગલ માર્કેટ જે છે કે જ્યાં તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો અગેન ગવર્મેન્ટ રેગ્યુલેશન્સ હશે અને તમારી કંપની બંધ થઈ શકે એવા પણ ચાન્સીસ થાય. રાઈટ. તો આટલું જે યલો કલરથી હાઇલાઇટ કરેલું છે એ તમારું શું છે? સેક્ટર કે જ્યાં એફડીઆઈ જે છે એ બંધ છે, નિષેધ છે, પ્રોહિબિટેડ છે. રાઈટ. અને પછી આવે છે એફડીઆઈ કોન્ફિડન્સ ઇન્ડેક્સ ઇઝ એન ઇન્ડેક્સ પબ્લિશ એન્યુઅલી બાય AT Kearney, a global consultancy firm. The firm first report was released in 1998. Ranking is released for top 25 country. Right. આખા જ વર્લ્ડમાં એફડીઆઈમાં ટોપ 25માં કઈ કઈ કન્ટ્રીઓ આવે છે એનું લિસ્ટ જે છે કોણ બહાર પાડે છે? એટી કેરેનિયન કંપની. રાઈટ. એ આખું એન્યુઅલી એનું રિપોર્ટ જે છે એ બહાર પડે છે. અને આની રિપોર્ટ બહાર પડવાની શરૂઆત જે છે ક્યારે થઈ હતી? 1998માં થઈ હતી. રાઈટ. ઓકે મિત્રો, આગળ વધીએ. હવે આવે છે એફડીઆઈ એન્ડ હોમ કન્ટ્રી અને એફડીઆઈ ઇન હોસ્ટ કન્ટ્રી. રાઈટ. અહીંયા એક જ એક્ઝામ્પલથી તમારું આ હોમ અને હોસ્ટનો કન્સેપ્ટ હું ક્લિયર કરી દઉં છું. આપણે જોઈએ કે જો ઇન્ડિયાનું ઇન્વેસ્ટમેન્ટ જે છે
એ સે ફોર એક્ઝામ્પલ રશિયામાં થતું હોય, ઇન્ડિયાનું ઇન્વેસ્ટમેન્ટ જે છે એ રશિયામાં થતું હોય, તો હોમ કન્ટ્રી કોને કહેવાય? હોમ એટલે આપણી પોતાની કંપની કે જે અલગ અલગ જગ્યાએ જઈ અને શું કરે છે? ઇન્વેસ્ટમેન્ટ કરે છે. તો અહીંયા હોમ કન્ટ્રી શું થઈ જશે? ઇન્ડિયા. અને રશિયા કે જ્યાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એ શું થઈ જશે? આપણી હોસ્ટ કન્ટ્રી થઈ જશે. રાઈટ. હોમ કન્ટ્રી અને ઇન્વેસ્ટમેન્ટ એટલે કે હોમ કન્ટ્રી એન્ડ એફડીઆઈ. રાઈટ. અને સેમ વે હોસ્ટ કન્ટ્રી એન્ડ એફડીઆઈ. રાઈટ. તો હવે આપણે એક એક જોઈ લઈએ. બેનિફિટ જે છે એ હોમ કન્ટ્રી. હવે ઇન્ડિયા જે છે એ જ્યારે રશિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યું છે તો ત્યારે એને કયા બેનિફિટ મળે? તો કે એક્સેસ ટુ માર્કેટ, રશિયાનું માર્કેટ જોઈ શકે, રિસોર્સ એટલા અવેલેબલ હોઈ શકે, રિડ્યુસ કોસ્ટ ઓફ પ્રોડક્શન. ઇન્ડિયામાં જે તમે માલ બનાવો છો એવું જરૂરી નથી કે એટલા ને એટલા પૈસામાં તમે રશિયા માટે પણ માલ બનાવી શકો. રાઈટ. ઇન્સેન્ટિવ્સ ફ્રોમ ગવર્મેન્ટ. ઘણીવાર શું થાય છે? સબસિડીઝ પણ દેવામાં આવતી હોય છે ફોરેન કન્ટ્રી દ્વારા. હવે કોસ્ટ એટલે કે આપણને કારણ શું પડશે એ આપણા માટે જે ખરાબ વસ્તુ છે. રિસ્ક ફ્રોમ પોલિટિકલ ચેન્જીસ. હવે અહીંયા માનો કે પુટિનની સરકાર હોય અને એ આપણા એન્ટર થવાની અમુક મહિના પછી એ નીકળી જાય તો પછી આપણે એ માર્કેટમાં શું થઈ ગયા કહેવાય? એકલા થઈ ગયા કહેવાય. કેમ કે હજુ સુધી તો 100 ગવર્મેન્ટે આપણો હાથ પકડી રાખ્યો હતો. રાઈટ. hindrance of domestic investment, economic non-availability or non-reliability, takes away employment opportunity. Right. તો આવા બધા જે છે એ તમને કોસ્ટ પડે છે. કોને? હોમ કન્ટ્રીને એટલે કે ઇન્ડિયા. રાઈટ. હવે હોસ્ટ કન્ટ્રી માટે બેનિફિટ શું હોઈ શકે? એટલે કે રશિયા માટે બેનિફિટ શું હોઈ શકે? ઇમ્પ્રુવિંગ બેલેન્સ ઓફ પેમેન્ટ. હવે બેલેન્સ ઓફ પેમેન્ટ કોને કહેવાય? આઈ થિંક આના પછીનો ટોપિક છે તો આપણે ત્યાં જોઈએ છીએ. રાઈટ. બેલેન્સ ઓફ પેમેન્ટ એટલે તમારા બે અકાઉન્ટ જે છે એ ઇન્વોલ્વ થાય, કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટમાં તમે વાત કરો છો ઇમ્પોર્ટ એક્સપોર્ટની, યુનિલેટરલ ટ્રાન્ઝેક્શન્સની અને ગુડ્સ એન્ડ સર્વિસીસના ટ્રેડની. જ્યારે કેપિટલમાં તમે વાત કરી રહ્યા છો ખાલી કેપિટલ એક્સપેન્ડિચર અથવા તો કેપિટલ ઇન્કમ. રાઈટ. એ આગળ જોઈએ છીએ આપણે ડિટેલમાં શું હોય. પ્રોવાઇડિંગ એમ્પ્લોયમેન્ટ. ઇન્ડિયાના કામકાજ જે છે એ રશિયામાં થાય તો રશિયાના લોકોને પણ શું મળે? રોજગાર મળી રહે છે. સોર્સ ઓફ ટેક્સ રેવન્યુ. અગેન એના જોડેથી એ ટેક્સ કલેક્ટ કરશે ઇન્ડિયા પાસેથી. ટેકનોલોજી શિફ્ટ થશે, બિલ્ડિંગ ઓફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. નવું રશિયામાં પણ ડેવલપમેન્ટ થશે. રાઈટ. પણ એના સામે એને કોસ્ટ શું ભોગવવું પડશે? કલ્ચરલ એન્ડ પોલિટિકલ ઇન્ટરફિયરન્સ, અનહેલ્ધી કોમ્પિટિશન ટુ ડોમેસ્ટિક પ્લેયર. રશિયાની ઇન્ટરનલ જે પ્લેયર છે કે જે ઇન્ડિયાના આવવાથી રિસ્કમાં પડશે એનું પણ એ જે કોને કોસ્ટ પડશે? જે તે હોસ્ટ કન્ટ્રીને જ પડશે. રાઈટ. ઓવર યુટિલાઇઝેશન ઓફ લોકલ રિસોર્સિસ, વાયોલેશન ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ થ્રેટ ટુ લોકલ પ્રોડક્ટ. રાઈટ. આઈ હોપ કે તમને હોસ્ટ અને હોમ કન્ટ્રી જે છે એનો કન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. રાઈટ. અગર હજુ સુધી જો તમે વિડીયોને લાઈક નથી કરી તો તમે બહુ જ બેશરમ સ્ટુડન્ટ કહેવાય. રાઈટ. કે એટલું ડિટેલમાં ભણાવવા પછી પણ તમે એજ્યુકેટરને એ મોટિવેશન નથી આપતા. આઈ ડોન્ટ નો ક્યાં જઈને ઊભું રહેશે. પણ હા, અગેન જો નથી કર્યું, હું જોઉં છું લાઈવ ચેટમાં એટલું બધું ઇન્વોલ્વમેન્ટ તમારું નથી. જોડે જોડાયેલા તો છો જ, પણ લેટ્સ સી હવે તમે ચેટ જે છે એ યુઝ કરતા. ક્વેશ્ચન્સ આવે છે તમારો. Which of the following factor does not influence the flow of FDI under demand factor? રાઈટ. ડિમાન્ડ ફેક્ટર કયા નથી એ આપણને પૂછ્યું છે. રાઈટ. તો અહીંયા આપણો સાચો આન્સર થઈ જશે રિસોર્સ અવેબિલિટી. તમે વિડીયોને થોડુંક પાછળ કરીને જોશો તો આને કેમાં ઇન્ક્લુડ કર્યું છે? સપ્લાય ફેક્ટરમાં ઇન્ક્લુડ કર્યું છે. જ્યારે કસ્ટમર એક્સેસ, ફોલો રાઇવલ્સ અને એક્સપ્લોટેશન ઓફ કોમ્પિટિટિવ એડવાન્ટેજ જે છે એ કેવું છે? તમારું ડિમાન્ડ ફેક્ટર છે. રાઈટ. ચલો આગળ વધીએ મિત્રો. ઓકે. એઝ આઈ નો નેક્સ્ટ ટોપિક આવ્યો છે આપણો બેલેન્સ ઓફ પેમેન્ટ. રાઈટ. બેલેન્સ ઓફ પેમેન્ટ. બેલેન્સ ઓફ પેમેન્ટ કોઈ પણ કન્ટ્રી માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે કે જ્યાં તમારે ડોમેસ્ટિક તો હોય જ છે, સાથે ને સાથે તમારું ઇન્ટરનેશનલ માર્કેટ પણ તમારે કમ્પેર કરતા જવાનું હોય છે. અને જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટની વાત કરી અને ફોરેક્સ માર્કેટને આપણે ભૂલી જઈએ તો પછી એ આપણા તરફથી પાપ થયું કહેવાય. ફોરેક્સ market. Right. Okay. Balance of payment is nothing but the systematic statement of all economic transaction of a country with the rest of world during a specific period, usually 1 year. કે આખા દેશના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનને આપણા દેશના આખી દુનિયા જોડેના ઇકોનોમિક ટ્રાન્ઝેક્શનને એક વર્ષની અંદર પ્રોફોર્મા સાથે રજૂ કરતું જે સ્ટેટમેન્ટ છે એને શું કહેવાય? તમારું બેલેન્સ ઓફ પેમેન્ટ કહેવાય.
રાઈટ. અગેન એમાં બે એકાઉન્ટ આવે છે, કરંટ એકાઉન્ટ અને કેપિટલ એકાઉન્ટ. કરંટ એકાઉન્ટની જો વાત કરો તો એમાં ખાલી ને ખાલી વિઝિબલ અને ઇનવિઝિબલ બંનેનો જ સમાવેશ થાય છે. અહીંયા કોઈ કેપિટલની વાત થતી નથી. એટલે કે તમારું ગુડ્સ અને સર્વિસ, ઇન્કમ અને ટ્રાન્સફર એ તમારા યુનિલેટરલ ટ્રાન્ઝેક્શન, કે તમારા માનો કે કોઈ રિલેટિવ જે છે એ ફોરેનમાં રહે છે અને એ જ્યારે તમે ઇન્ડિયા આવે છે, માનો કે મારો જ કોઈ સે ફોર એક્ઝામ્પલ ફ્રેન્ડ જે છે એ દુબઈમાં રહેતો હોય અને હું જ્યારે એ દુબઈથી ઇન્ડિયા વિઝિટ કરે મારો ફ્રેન્ડ, ત્યારે હું એને કહું કે ના ચલો સો એન્ડ સો પરફ્યુમ જે છે એ તું લેતો આવજે, રાઈટ, ડ્યુટી ફ્રી મળે એરપોર્ટથી એટલા માટે. તો એ કયું ટ્રાન્ઝેક્શન થયું કહેવાય? યુનિલેટરલ ટ્રાન્ઝેક્શન થયું કહેવાય, રાઈટ. એટલે કરંટ એકાઉન્ટમાં વિઝિબલની સાથે સાથે એટલે કે ગુડ્સની સાથે સાથે ઇનવિઝિબલ એટલે કે સર્વિસીસ, ઇન્કમ, ટ્રાન્સફર પણ સામેલ થાય છે. એટલે કે આ આપણે કહી શકીએ, આપણે લાસ્ટ લેક્ચર જ્યારે અકાઉન્ટનો લીધો તો એમાં બે એક્સપેન્સ આપણે જોયા હતા, તમને યાદ હોય તો, કેપિટલ અને રેવન્યુ, રાઈટ. ચેટ બોક્સમાં તમે યસ લખજો અગર તમને મિનિંગ હોય તો, હું જોઉં છું તમારી ચેટ બોક્સ. કેપિટલ જે એક્સપેન્સીસ છે એ તમારું ક્યાં કવર થાય છે? કેપિટલ અકાઉન્ટમાં. જ્યારે રેવન્યુ જે છે એટલે કે તમારું એક વર્ષમાં તમે વિઝિબલ અને ઇનવિઝિબલ આઇટમમાં કેટલું તમે અર્ન કર્યું એ તમારું ક્યાં કવર થાય છે? કરંટ એકાઉન્ટમાં કવર થાય છે, રાઈટ. કેપિટલ એકાઉન્ટમાં ચેન્જ ઇન અસેટ એન્ડ લાયબિલિટી, ડેટ ક્રિએટિંગ, એક્સટર્નલ અસિસ્ટન્સ એન્ડ કમર્શિયલ બોરોઈંગ એન્ડ નોન ડેટ ક્રિએટિંગ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ. તમે કોઈ બીજા કંપની અથવા તો બીજા કોઈ કન્ટ્રી પાસેથી ઉધાર કોઈ પૈસા લીધા છે તો એટલે શું થયું કહેવાય? તમારી ડેટ જે છે એ ક્રિએટ થઈ કહેવાય. અને નોન ડેટ એટલે તમારી કંપનીમાં બીજી કોઈ કન્ટ્રીની કંપનીએ શું કર્યું છે? ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એટલે તમારું ફોરેન ઇન્વેસ્ટમેન્ટ થયું કહેવાય, રાઈટ. પછી આવે છે ઓટોનોમસ વર્સિસ અકોમોડેટિંગ ટ્રાન્ઝેક્શન. ઓટોનોમસ એટલે સિમ્પલ જે આપણે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે, સિમ્પલ જે ઇકોનોમિકના ટ્રાન્ઝેક્શન્સ થાય છે અલગ અલગ માર્કેટમાં, એને જ તમે શું કહેવાય? ઓટોનોમસ ટ્રાન્ઝેક્શન કહેવાય. અને અકોમોડેટિંગ ટ્રાન્ઝેક્શન શું કહેવાય? કે માનો કોઈ ડેફિસિટ છે, રાઈટ, ડેફિસિટ છે એને જ શું કરવા માટે? સેટ ઓફ કરવા માટે જે ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એને અકોમોડેટ ટ્રાન્ઝેક્શન કહેવામાં આવે છે, રાઈટ. ઓકે. પછી એક ડિફરન્સ તમને આપ્યો છે, બેલેન્સ ઓફ ટ્રેડ વર્સિસ બેલેન્સ ઓફ પેમેન્ટ. તો ટ્રેડ એટલે કે બીઓપી, એમાં ખાલી શું થશે સમાવેશ? ખાલી ગુડ્સનો જ સમાવેશ થશે, એટલે કે જે વિઝિબલ આઇટમ છે. બેલેન્સ ઓફ ટ્રેડ એટલે મતલબ તમારો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ. જ્યારે બેલેન્સ ઓફ પેમેન્ટ જે છે, બેલેન્સ ઓફ પેમેન્ટ અમે તમારે વિઝિબલ તો છે, જોડે જોડે ઇનવિઝિબલ આઇટમ્સ પણ તમે સામેલ કરો છો, રાઈટ. ઓકે. સો ઓવર એન્ડ આઉટ આ પિક્ચર જે હતું એ આખું બેલેન્સ ઓફ પેમેન્ટનું હતું, કે જ્યાં આપણે મિનિંગ જોયો, કેટલા કેટલા અને કયા એકાઉન્ટ ઇન્ક્લુડ થાય છે એ આપણે જોયું. પછી આપણે જોયું ઓટોનોમસ અને એકોમોડેટિંગ ટ્રાન્ઝેક્શન્સ, અને પછી આપણે મિનિંગ જોયો બેલેન્સ ઓફ ટ્રેડ અને બેલેન્સ ઓફ પેમેન્ટ. હવે આપણે ચર્ચા કરીશું ડિસઇક્વિલિબ્રિયમ ઇન બીઓપી, રાઈટ. અસમાનતા ક્યારે આવે? તો કે પેલી સાયકલિકલ ડિસઇક્વિલિબ્રિયમ, ફ્લક્ચ્યુએશન્સ ઇન બિઝનેસ સાયકલ. બિઝનેસ સાયકલ એટલે માનો કે તમારું બિઝનેસ જે છે બહુ હાઈ ગ્રોથ ઉપર હોય ત્યારે તમારું પેમેન્ટ અને ઇન્વેસ્ટમેન્ટ કેવું છે, જ્યારે ડિક્લાઇન ઉપર આવી જાય ત્યારે કેવું થઈ જાય, રાઈટ. તો તમારી બિઝનેસ સાયકલ ઉપર જે ડિસઇક્વિલિબ્રિયમ જોવામાં મળે છે બીઓપીમાં, એને શું કહેવાય? સાયકલિકલ ડિસઇક્વિલિબ્રિયમ, રાઈટ. પછી આવે છે સેક્યુલર ડિસઇક્વિલિબ્રિયમ. આ બહુ જ ખરાબ હોય. persistence અને ડીપ રૂટેડ ડાયનેમિક ચેન્જ, કે જ્યાં તમારું બિઝનેસ જે છે એ એટલા હદ સુધીનું ખરાબ વાતાવરણમાં જઈ રહ્યું છે કે જેની અસર જે છે એ ઓવરઓલ ઇકોનોમી ઉપર પડવા માંડી છે. પહેલા તમારું એમએનસી હોય અને જોડે જોડે તમારું એટલા બધા સારા એવા માર્કેટમાં તમે ડીલ કરતા હોય તો અલ્ટિમેટલી ઇકોનોમી જે છે એ તમારી સાઈડ કહેવાય, અને એનાથી શું થઈ જાય? ચેન્જ આવી શકે છે, રાઈટ. તો સેક્યુલર ડિસઇક્વિલિબ્રિયમ અગેન ડીપ રૂટેડ કોઝિસ હોય એને તમારે ચેન્જ કરવા પડે છે. પછી આવે છે સ્ટ્રક્ચરલ ડિસઇક્વિલિબ્રિયમ, કે જેમાં તમારે યા તો ચેન્જ ઓફ ટેસ્ટ હોય, ફેશન હોય, હેબિટ્સ, ઇન્કમ, કસ્ટમરના બેઝ પ્રમાણે, કસ્ટમરની નીડ પ્રમાણે જે ચેન્જીસ આવે છે ઇકોનોમીમાં, એને શું કહેવાય છે? સ્ટ્રક્ચરલ ડિસઇક્વિલિબ્રિયમ, રાઈટ. અને છેલ્લું છે તમારું એનાથી ટોટલી ઓપોઝિટ તમારું ટેમ્પરરી ડિસઇક્વિલિબ્રિયમ, કે જ્યાં આને આ જ રીઝન હશે પણ કેવા ટાઈમ માટે? શોર્ટ ટાઈમ માટે, રાઈટ. Random variations in trade, seasonal fluctuations, the effect of weather on agriculture production, it can be anything, right. Okay મિત્રો, સો આ હતા આપણા ડિસઇક્વિલિબ્રિયમ ઇન બેલેન્સ ઓફ પેમેન્ટ. ચલો મિત્રો આગળ વધીએ, નેક્સ્ટ જોઈએ. તમારો અસર્શન અને રીઝનનો ક્વેશ્ચન છે, રાઈટ. આ તમારે જાતે સોલ્વ કરવાનો રહેશે, કેમ કે જો એક 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 મેં એમસીક્યુ સોલ્વ કર્યા તો તમે આઈ ડોન્ટ થિંક સો તમારા
એન્ડથી કંઈક કરશો એવી મને આશા છે કે તમારા એન્ડથી તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરો અને અત્યારે જેમ લાઈવ ચેટમાં તમે જોડાયેલા છો એ જ રીતે તમે આમાં આન્સર કરી શકો છો, રાઈટ? ચલો આગળ વધીએ. નેક્સ્ટ જોઈએ ફિફ્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ઇન્ટરનેશનલ બિઝનેસ, રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન, રાઈટ? હવે આના માટે છે ને બેસ્ટ એક્ઝામ્પલ જે લોકોના લગ્ન થઈ ગયા હશે એ લોકોને તો ખબર જ હશે પ્રોસેસની કે લગ્ન જે છે એ છેલ્લું સ્ટેપ કહેવાય. જે લોકોના બાકી છે, કુંવારા વાંઢા ફરે છે, બરાબર, એવા લોકોને ખબર પડવી જોઈએ કે પહેલા શરૂઆત જે છે એ નક્કી થવાથી થાય, રાઈટ? કે ભાઈ અમારો 100 અને અમારી 100, રાઈટ? બંનેના ગ્રહ મળે જેમ તે આગળ વાર્તા થાય. નક્કી થાય પછી શું થાય? સગાઈ થાય, રાઈટ? સગાઈ થાય, એકબીજાને વીંટી પહેરાવે અને કેક કાપે, નાન તેન ખર્ચો કરે બધો. સગાઈ થાય પછી શું થાય? લગ્ન થઈ જાય, રાઈટ? અને ત્યાં તમે ડીજે બોલાવો, દાંડિયા રાસ રાખો ને આન તે, રાઈટ? તો ફાઇનલ સ્ટેપ જે છે એની પહેલા પણ બે સ્ટેપ છે. ઇન્ટિગ્રેશનનો મતલબ શું? ઇકોનોમિક ઇન્ટિગ્રેશનનો મતલબ શું? કોઈ પણ માર્કેટમાં તમે એન્ટર થયા ધેટ ડઝન્ટ મીન કે તમે એ માર્કેટની ઇકોનોમીને કેપ્ચર કરી લીધી. અલગ અલગ સ્ટેપ વાઇઝ તમારે શું થવું પડે? ઇન્વોલ્વ થવું પડે એ પર્ટિક્યુલર માર્કેટમાં, રાઈટ? જેનું પહેલું સ્ટેજ છે તમારું પ્રિફર્ડ ટ્રેડિંગ એગ્રીમેન્ટ. બીજો એક કલર લઈ લો. પ્રિફર્ડ ટ્રેડિંગ એગ્રીમેન્ટ કે જ્યાં શું થાય છે? રિડ્યુસ્ડ ટેરિફ. આપણે આપણી જરૂરિયાત મુજબ બીજી કોઈ કન્ટ્રી જોડે ટાઈઅપ કર્યું છે તો આપણે શું કરીશું? એના ટેરિફ એટલે કે આપણે એના કરને ઓછો કરી દઈશું, રાઈટ? આપણે એને ક્યાં કવર કરીએ છીએ? સ્પેશિયલ કોટામાં કવર કરીએ છીએ. હવે એનાથી થોડુંક આગળ વધો તો શું થાય? ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કે જ્યાં જે આપણે પહેલા ટેરિફ લગાડેલા હતા એને પણ શું કરી દઈએ છીએ? નાબૂદ કરી દઈએ છીએ. માનો કે ઇન્ડિયાના સારા સંબંધ ભૂટાન સાથેના હોય તો એ શું કરે? ફ્રી ટ્રેડ કરી દે. એટલે અહીંયા ભૂટાનમાંથી કોઈ પણ માલ સામાન જ્યારે ભારતમાં આવે છે ત્યારે એના ઉપર કોઈ ટેક્સ લગાડવામાં આવે નહીં, રાઈટ? પછી ફ્રી ટ્રેડ થી આગળ વધો તો તમારું આવે કસ્ટમ યુનિયન કે જ્યાં ફ્રી ટ્રેડ તો છે જ પણ સાથે સાથે શું થઈ ગયું? કોમન એક્સટર્નલ ટેરિફ થઈ ગયું. આપણે ઇન્ડિયા અને ભૂટાનનું એક્ઝામ્પલ લીધું હતું. હવે લગ્નને થોડીક વાર સાઈડમાં રાખી દઈએ. જેનું નક્કી થઈ ગયું એને ખૂબ ખૂબ અભિનંદન, જેના લગ્ન થઈ ગયા એને ખૂબ ખૂબ અભિનંદન. મને એક એની મીઠાઈ આવી નથી, મારે તમારું રાખવાનો મતલબ નથી, બરાબર? ચલો, કસ્ટમ યુનિયન શું થયું કે આપણે પેલા ઇન્ડિયા અને ભૂટાનની વાત કરી હતી કે જ્યાં આપણે જોયું હતું કે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જોવા મળે છે, રાઈટ? હવે કોમન યુનિયનમાં શું, સોરી, કસ્ટમ યુનિયનમાં શું કે છે કે એક્સટર્નલ જે ટેરિફ છે, એટલે માનો કે ભૂટાન પાકિસ્તાન પાસેથી કોઈ માલ માગે છે અને તો પછી આની ઉપર આ શું લગાડી શકે? કોઈ પણ પ્રકારના પર્સન્ટેજ સાથે ટેરિફ જે છે એ લગાડી શકે. તો ઇન્ડિયામાં પણ સેમ પર્સન્ટેજના જ શું લાગવા જોઈએ? ટેરિફ લાગવા જોઈએ, રાઈટ? કેમ કે આ બંને કેમાં ઇન્વોલ્વ થાય છે? કસ્ટમ યુનિયનમાં ઇન્વોલ્વ થાય છે, રાઈટ? એટલે ઇન્ટરનલ તો તમારું ફ્રી હતું પણ જ્યારે બહારના કોઈ કન્ટ્રી સાથે તમે ડીલ કરવા ગયા તો ત્યારે તમે જે અમાઉન્ટના ટેરિફ જે રાખ્યા છે એ જ તમારા યુનિયનની બધી કન્ટ્રીએ રાખવાના, ઇન શોર્ટ, બરાબર? પછી આવે છે તમારું કોમન માર્કેટ. કોમન માર્કેટ શું? કસ્ટમ યુનિયન એટલે કે ઇન્ટરનલ એક્સટર્નલ તો ખરું જ પણ ફ્રી મોબિલિટી ઓફ ફેક્ટર કે લેન્ડ, લેબર એન્ડ કેપિટલની શું હોવી જોઈએ? ફ્રી મોબિલિટી. ઇન્ડિયાના લેબર ભૂટાનમાં કામ કરે, ભૂટાનની કેપિટલ ઇન્ડિયા માટે યુઝફુલ થાય, રાઈટ? તો એ બંનેનું માર્કેટ કેવું થઈ ગયું કહેવાય? કોમન થઈ ગયું કહેવાય કે અંદર બહાર બધું એક સમાન, રાઈટ? હવે અંદર બહાર બધું એક સમાન હોય તો પછી શું થઈ ગયું કહેવાય? ઇકોનોમિક યુનિયન એટલે કે બંનેની સરકારોય સરખી, રાઈટ? કે જ્યારે કરન્સી સરખી થઈ જાય, કરન્સી સરખી થઈ જાય ત્યારે શું કહેવાય? ઇકોનોમિક પોલિસીઝ જે છે અગેન એ સરખી થઈ જાય તો ઇકોનોમિક ઇન્ટિગ્રેશન. અને ઇકોનોમિકના છેલ્લે આવે તમારું પોલિટિકલ યુનિયન કે જ્યાં ગવર્મેન્ટ પણ સરખી, પોલિસી પણ સરખી, કરન્સી પણ સરખી, માર્કેટ પણ સરખું, રાઈટ? તો આ હતું તમારું રિજનલ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન્સ. અલગ અલગ સ્ટેજના આધારે અલગ અલગ એક્ઝામ્પલ આપી અને આપણે ટ્રાય કરી છે એક એક એગ્રીમેન્ટ જે છે એને સમજી શકીએ અને એના બેઝ ઉપરથી આપણે જે છે એ ક્વેશ્ચન ટેલી કરી શકીએ, રાઈટ? અહીંયા તમને અલગ અલગ પેલા આપ્યા છે વર્બ આપ્યા છે વોકેબ માટેના, રાઈટ? કે જે ટ્રેડ ક્રિએશન કોને કહેવાય, ટ્રેડ ડાયવર્ઝન કોને કહેવાય, એ બધું તમને ડેફિનેશન આપી છે.
એ અગેન તમે તમારા એન્ડથી ભણી લેજો, રાઈટ. આ હું તમને હોમવર્કમાં આપું છું, રાઈટ. અત્યાર સુધી જો તમને ક્લિયર હોય તો તમે ચેટબોક્સમાં યસ અથવા તો થંબ કરી શકો છો, જેથી મને ખબર પડે કે કેટલા લોકો જે છે એ હાજરી આપી રહ્યા છે અને ધ્યાનથી સાંભળી રહ્યા છે, રાઈટ. આગળ વધીએ. ઓકે, આ તમારો ક્વેશ્ચન છે. અરેન્જ ધ ફોલોઈંગ લેવલ ઓફ ઇકોનોમિક ઇન્ટિગ્રેશન ફ્રોમ લીસ્ટ ઇન્ટિગ્રેટેડ, એટલે કે તમારા ફર્સ્ટ સ્ટેજથી લઈ અને મોસ્ટ ઇન્ટિગ્રેટેડ, રાઈટ. તો અહીંયા સાચો આન્સર થઈ જશે તમારો ઓપ્શન નંબર 2, રાઈટ. ફ્રી ટ્રેડ એરિયાની પહેલા પણ કયું આવે છે? પ્રેફરેબલ ટ્રેડ એરિયા, રાઈટ. પછી આવે છે તમારું ફ્રી ટ્રેડ એરિયા, પછી આવે છે તમારું કસ્ટમ યુનિયન, પછી આવે તમારું કોમન માર્કેટ, પછી આવે તમારું ઇકોનોમિક યુનિયન અને છેલ્લે આવી જાય તમારું પોલિટિકલ યુનિયન, રાઈટ. તો આ હતો તમારો ઇકોનોમિક ઇન્ટિગ્રેશનનો ક્વેશ્ચન અને આપણે એ મીનિંગ સાથે સોલ્વ પણ કર્યું, રાઈટ. ઓલરેડી 1 કલાક થઈ ચૂકી છે, 5 ટોપિક આપણે કવર કર્યા છે, 3 ટોપિક હજી પણ બાકી છે, એટલે કદાચ હજુ પણ વધારે 30 મિનિટ જે છે એ તમારે બેસવું પડશે. સો આઈ ગેસ કે તમે બેસશો અને તમે તમારી માટે જ મહેનત કરો છો એવું માની અને મહેનત કરતા રહેશો. ચલો ફટાફટ આગળ વધીએ. 6th ટોપિક છે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, IMF, રાઈટ. એટલે હું MF નથી, IMF નું ખાલી કહું છું, બરાબર. બ્રિટન વુડ ટ્વિન્સ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એન્ડ ઇન્ટરનેશનલ રિકન્સ્ટ્રક્શન ફોર ડેવલપમેન્ટ બેંક, IBRD જે છે તમારું, IBRD એ જ શું છે? વર્લ્ડ બેંક છે, રાઈટ. પણ વર્લ્ડ બેંક ગ્રુપ્સ જે છે, વર્લ્ડ બેંક ગ્રુપ્સ જે છે એ સમથિંગ અલગ વસ્તુ છે, રાઈટ. એ આપણે આની પછીનો ટોપિક હશે મોસ્ટ પ્રોબેબલી, એમાં આપણે જોઈએ છીએ. IMF નું હેડક્વાર્ટર જે છે એ વોશિંગ્ટનમાં છે અને એના કરંટ મેમ્બર જે છે એ 190 નથી. મેં અહીંયા હાથે કરીને ખોટી ફિગર લખી છે, તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે અથવા તો તમે આનો હોમવર્ક તરીકે પણ લો કે IMF નું ટોટલ મેમ્બર કન્ટ્રી કેટલા છે, રાઈટ. વાત કરીએ આપણા ભારત મહાનની, તો ઇન્ડિયા જે છે એનું શું છે? ફાઉન્ડિંગ મેમ્બર્સ છે, એટલે કે પહેલેથી જ સંકળાયેલું છે IMF સાથે, રાઈટ. IMF બેસિકલી એવું ઓર્ગેનાઇઝેશન છે, એવી બોડી છે કે જે શોર્ટ ટર્મ માટે અલગ અલગ કન્ટ્રીને શું આપે છે? પૈસા આપે છે. તમને યાદ હોય તો હમણાં શ્રીલંકાની જે કપરી પરિસ્થિતિ થઈ હતી ફાઇનાન્સની, ત્યારે ઇન્ડિયાના કહેવાથી, કેમ કે ઇન્ડિયા જે છે એ ફાઉન્ડિંગ મેમ્બર છે, IMF એને શું કર્યું હતું? બ્લેકઆઉટ લોન આપી હતી, રાઈટ. ઓકે, આનો ઓબ્જેક્ટિવ શું હોય છે કે ઇન્ટરનેશનલ મોનેટરી કોઓપરેશન, કે આખા દેશ દુનિયામાં પૈસા થકી જે કોઓપરેશન થાય છે એ બરાબર રહે, ઇન્ટરનેશનલ ટ્રેડ જે છે એ જળવાઈ રહે, એક્સચેન્જની સ્ટેબિલિટી થઈ શકે અને BOP ની ડિફિકલ્ટી જે છે, એટલે કે તમારા બેલેન્સ ઓફ પેમેન્ટની જેટલી પણ ડિસઇક્વિલિબ્રિયમ આવે છે એને સોલ્વ કરી શકે પૈસા થ્રુ, રાઈટ. ફંક્શનલ આસ્પેક્ટ જોઈએ કે કઈ કઈ રીતે IMF જે છે ફંક્શન કરે છે. સર્વેલન્સ એટલે કે નજર રાખે છે, જેટલા પણ IMF ના મેમ્બર કન્ટ્રી છે એ પોતાની ઇકોનોમિક સાયકલ જે છે કન્ટ્રીની કઈ રીતે રાખે છે એના ઉપર નજર રાખે છે. પ્લસમાં ફાઇનાન્શિયલ અસિસ્ટન્સ આપે છે, એટલે કે પૈસા પૂરા પાડે છે, અને કેપેસિટી ડેવલપમેન્ટ, કે હજુ વધારે ઇકોનોમીને કઈ સારી લેવલ સુધી પહોંચાડાય એના માટે પણ એ શું કરે છે? ગાઈડન્સ આપે છે, રાઈટ. પછીનો જે આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે IMF દ્વારા કઈ કઈ પબ્લિકેશન્સ કરવામાં આવે છે. તો એમાં તમારું આવે વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકનો રિપોર્ટ આવે, ગ્લોબલ ફિનાન્શિયલ સ્ટેબિલિટી રિપોર્ટ અને ફિસ્કલ મોનિટર, રાઈટ. આ 3 પબ્લિકેશન્સ જે છે એ IMF દ્વારા પૂરા પાડવામાં આવે છે. ગવર્નન્સની જો વાત કરીએ IMF ના ગવર્નન્સની, તો એમાં બોર્ડ ઓફ ગવર્નન્સ ટોપ લેવલ ઉપર માનવામાં આવે છે. પછી તમારું ઇન્ટરનેશનલ મોનેટરી અને ફાઇનાન્શિયલ કમિટીના મેમ્બર્સ હોય છે, એક્ઝિક્યુટિવ બોર્ડના મેમ્બર હોય અને મેનેજિંગ ડાયરેક્ટર હોય, રાઈટ, કે જે હેડ ઓફ IMF સ્ટાફ હોય છે, રાઈટ. ગવર્નર, એક જ સેકન્ડ હું અહીંયા લખી દઉં. ગવર્નર IMF માં કઈ કઈ કન્ટ્રી સાઈડ કયા લેવલ અથવા તો કઈ પોસ્ટનો વ્યક્તિ જાય છે. તો ઇન્ડિયામાં ગવર્નર જે છે કે જે IMF માં રિપ્રેઝેન્ટ કરે છે એ તમારું ફાઇનાન્સ મિનિસ્ટ્રીમાંથી હોય છે, કે જે ફાઇનાન્સ મિનિસ્ટર હોય, રાઈટ, શ્રીમતી નિર્મલા સીતારામન. અને તમારો અલ્ટરનેટ ગવર્નર જે હોય એ પણ જોડે જતો હોય છે IMF માં, રાઈટ. તો એ કોણ હોય છે? RBI ના ગવર્નર હોય છે, રાઈટ. આપણે શક્તિકાંતા દાસ જે છે એ અત્યારના કરંટ RBI ગવર્નર છે આપણે ઇન્ડિયા લેવલે, રાઈટ. પછી IMF જે છે એ તમારું કોટા સાથે જોડાયેલું છે, રિસોર્સ કન્ટ્રીબ્યુશન પ્લસ વોટિંગ પાવર, એક્સેસ ટુ IMF ફાઇનાન્સિંગ એન્ડ SDR અલોકેશન.
અહીંયા તમને પૈસાની તો વાત થાય છે, પણ જોડે તમારા કેપેસિટીમાં કેટલું છે. હવે ઇન્ડિયા અને ચાઇનાની તમે કમ્પેરિઝન કરો, રાઈટ, તો ઇન્ડિયા પાસે કોટા કેપિટલનો ઓછો છે એઝ કમ્પેર ટુ ચાઇના. તો બેઝડ ઓન કોટા IMF ની મેમ્બર કન્ટ્રીને આટલા બેનિફિટ આપવામાં આવે છે કે શું થાય, રિસોર્સનું કન્ટ્રીબ્યુશન થઈ શકે ચાઇના અને ઇન્ડિયા લેવલની વચ્ચે, રાઈટ. આ બે એક્ઝામ્પલ હું આપું છું તમને. પ્લસમાં ચાઇના જોડે વોટિંગ પાવર હોય, એક્સેસ ટુ IMF ફાઇનાન્સિંગ હોય, એટલે કે IMF જોડેથી પૈસા લઈ શકે, અને SDR એલોકેશન. અહીંયા તમને ફિઝિકલ પૈસા નથી મળવામાં આવતા, પણ સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટ તમને આપવામાં આવે છે, હક આપવામાં આવે છે, કે જેના આધારે તમે તમારી ફિક્સ જે કરન્સી છે એમાં તમે પૈસા જે છે એ લઈ શકો છો, રાઈટ. SDR special drawing rights is an IMF unit of account basket of 5 currencies. આ ખૂબ જ અગત્યનો પાર્ટ છે, તમે ગફલત ના કરતા. આ બહુ જ અગત્યનો ટોપિક હવે આવી રહ્યો છે. બાસ્કેટ ઓફ 5 કરન્સીઝ, ડોલર કે જે US માં છે, યુરો યુરોપિયન યુનિયન, રેમનીબી અગેન આફ્રિકન કોન્ટિનેન્ટ અથવા તો આઈ થિંક ચાઇના સાથે ડીલ કરશે, યેન જે છે એ જાપાનનું છે, અને પાઉન્ડ જે છે એ બ્રિટિશ પાઉન્ડ છે, રાઈટ. તો આ 5 કરન્સી જે છે એ કેમાં ઇન્વોલ્વ થાય છે, તમારા સ્પેશિયલ ડ્રોઈંગ રાઇટમાં, કે જેના આધારે તમને ઉપર જે જણાવેલા 5 કે 4 બેનિફિટ જે છે કોટા પ્રમાણે એ તમને મળશે, રાઈટ. અહીંયા લખ્યું છે SDR is neither a currency nor a claim on the IMF. It's just the right to member. It just the right to member for drawing. Right? ઓલરાઈટ. સો IMF ની આપણે આ શોર્ટ નોટ કહી શકો તમે, કે જ્યાં આપણે મતલબથી લઈ અને કેટલા કેટલા ઇન્વોલ્વ, કઈ રીતે ફેક્ટર અફેક્ટ કરે છે એ આપણે જોયું, રાઈટ. આ તમારો ક્વેશ્ચન છે. બ્રિટન વુડ રિઝોલ્યુશન લીડ ટુ ધ ફોર્મેશન ઓફ, ફર્સ્ટ લાઇન પ્રીવિયસ સ્લાઇડની એ હતી કે બ્રિટન વુડમાં બે ઓર્ગેનાઇઝેશન્સનું એક્ઝિસ્ટન્સ આવ્યું. પેલું હતું તમારું IMF અને બીજું હતું તમારું IBRD, એટલે કે તમારું વર્લ્ડ બેંક, ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. સો અહીંયા તમારો સાચો આન્સર થઈ જશે ઓપ્શન નંબર 2, રાઈટ. અહીંયા નીચે તમને સોલ્યુશન્સ પણ લખેલા જ છે, બરાબર. મારા સોલ્યુશન ઉપર ભરોસો ના હોય તો તમે PPT જે મેં જ બનાવી છે એના તમે સોલ્યુશન જોઈ શકો છો, રાઈટ. ચલો આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે આપણો વર્લ્ડ બેંક, રાઈટ. થોડું પાણી પી લઉં ત્યાં સુધી તમે ચેટ બોક્સમાં જોડાયેલા રહો. અટેન્ડન્સ તમારી લેતો રહું જોડે જોડે જ, રાઈટ. વિડીયો લાઈવ જ છે, પ્રીમિયર હું કરીશ ત્યારે જ થશે, રાઈટ. અધરવાઇઝ આપણે લાઈવ જ જોડાયેલા છીએ એવું જ માનજો અત્યારે. ચલો આગળ વધીએ. 7 નંબરનો ટોપિક જોઈએ, વર્લ્ડ બેંક, રાઈટ. એક સેકન્ડ. વર્લ્ડ બેંક ફર્સ્ટ લાઈન લખી છે અહીંયા, ફાઉન્ડેડ ઇન 1944, રાઈટ. જેટલું ઇમ્પોર્ટન્ટ છે હું કંઈ અંડરલાઈન નહીં કરું, ખાલી ખાલી હાઇલાઇટ કરતો જઈશ, બરાબર. ખાલી હાઇલાઇટ કરતો જઈશ. ચલો, ફાઉન્ડેડ ઇન વેર 1944 એઝ ઇન્ટરનેશનલ બેંક ફોર રિકન્સ્ટ્રક્શન એન્ડ ડેવલપમેન્ટ. હેડક્વાર્ટર્સ જે છે આનું ક્યાં છે, વોશિંગ્ટન DC માં છે, યુનાઇટેડ સ્ટેટ્સ, રાઈટ. આનો મેઇન ઓબ્જેક્ટિવ શું છે, વર્કિંગ ફોર અ વર્લ્ડ ફ્રી ઓફ પોવર્ટી, રાઈટ. બે વસ્તુ છે, બે ઓર્ગેનાઇઝેશન્સ હતા, રાઈટ. પેલું જે છે એને IMF હતું, આપણે જે જોયું, રાઈટ, કે એનો મકસદ શું છે, મનીના જેટલા પણ કન્સેપ્ટ હોય, મનીના જેટલા પણ લગતા પ્રોબ્લેમ્સ હોય એને એ ડીલ કરે છે. એટલા માટે જ આ જે છે એ શું કરે છે, શોર્ટ ટાઈમ માટે લોન આપે છે. અને વર્લ્ડ બેંક જે છે એનું શું છે, કોઈ ગરીબ ના રહેવું જોઈએ, તો આના માટે એ શું કરે છે, લોંગ ટાઈમ પીરિયડ ઉપર જે તે કન્ટ્રીને લોન પ્રોવાઈડ કરે છે, રાઈટ. ચલો આગળ જોઈએ. વર્લ્ડ બેંક ઇઝ ઇક્વલ્સ ટુ IBRD તો છે જ, કે જેનું પૂરું નામ છે અથવા જૂનું નામ છે પ્લસમાં IDA, રાઈટ. હવે આ વર્લ્ડ બેંક ગ્રુપ જે છે એ મેં અહીંયા હાથે કરીને શોર્ટ ફોર્મ લખ્યા છે. તમારે આના ફૂલ ફોર્મ જે છે એ મને કમેન્ટ સેક્શનમાં એક એક કરીને જણાવવાનું છે. એક જ કોમેન્ટ કરવાની અને એમાં બધાના ફૂલ ફોર્મ તમારે લખી દેવાના, રાઈટ. વર્લ્ડ બેંક ગ્રુપમાં બેસિકલી 5 ઓર્ગેનાઇઝેશન્સ જે છે એ કામ કરે છે. IDA 1960 માં એસ્ટાબ્લિશ થયું છે, IFC 1956, MIGA મલ્ટીનેશનલ ઇન્સ્યોરન્સ ગેરંટી એજન્સી એ તમારું 1988, અને ICSID જે છે એ તમારું 1967,
6માં, રાઈટ. આઈબીઆરડી નો ફોકસ છે તમારો, એટલે કે વર્લ્ડ બેંક નો ફોકસ મિડલ ઇન્કમ કન્ટ્રીઝ, સ્પેશિયલી ઓન લોઅર મિડલ ઇન્કમ કન્ટ્રી, કે જે બહુ જ ગરીબ દેશ છે આફ્રિકન કોન્ટિનેન્ટના તમે વાત કરો તો નોર્થ સુડાન, સાઉથ સુડાન, રાઈટ, ઇથોપિયા, કેન્યા સમહાઉ ડેવલપિંગ છે, બટ આવી બધી કે જે પુઅર અથવા તો લીસ્ટ ડેવલપિંગ કન્ટ્રી છે એને શું કરે છે, લોન પ્રોવાઈડ કરે છે. આઈડીએ શું છે તમારું, અગેન સોફ્ટ લોન ટુ ડેવલપિંગ કન્ટ્રીઝ, કે ઓછા વ્યાજના દરે શું કરે છે, લોન પ્રોવાઈડ કરે છે, રાઈટ. આઈએફસી તમારું પ્રાઇવેટ સેક્ટર સાથે ડીલ કરેલું છે. વર્લ્ડ બેંક ગ્રુપનું શું છે એ અગેન ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે, કમર્શિયલ પ્રોજેક્ટ ફોર પોવર્ટી રિડક્શન, રાઈટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે એ લોન પૂરી પાડે છે. બેસિકલી પ્રાઇવેટ જેટલું છે એટલું આ એક પર્ટિક્યુલર ગ્રુપ ઓફ વર્લ્ડ બેંક ડીલ કરે છે, રાઈટ. ICSID provides for settlement of dispute by conciliation, arbitration, or fact finding. India is not a part of this institute, or we can say group of World Bank. Right? ઇન્ડિયા જે છે એ ડિસ્પ્યુટ સેટલમેન્ટ વર્લ્ડ બેંકનો ગ્રુપ છે કે જ્યાં ટ્રેડના હિસાબે જે ઝઘડા થતા હોય એનું તમારે સોલ્યુશન લાવતું આ એકમાત્ર વર્લ્ડ બેંકનું ગ્રુપ છે, એ તમારે અહીંયા ઇન્વોલ્વ થતું નથી ઇન્ડિયા લેવલે, રાઈટ. અને મિગા જે છે સમહાવ ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલું છે, લેન્ડર્સ એન્ડ ઇન્વેસ્ટર ફોર અગેન પોલિટિકલ રિસ્ક સચ એઝ વોર, રાઈટ. ચલો, રિપોર્ટ ઇન્સિડન્ટ્સ બાય વર્લ્ડ બેંક. રિપોર્ટ જે છે કયા કયા બહાર પાડવામાં આવે છે તો કે ગ્લોબલ ઇકોનોમિક પ્રોસ્પેક્ટ્સ, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ રિપોર્ટ, વર્લ્ડ ડેવલપમેન્ટ રિપોર્ટ અને લોજિસ્ટિક્સ પરફોર્મન્સ ઇન્ડેક્સ. આટલા રિપોર્ટ જે છે એ તમારા વર્લ્ડ બેંક દ્વારા પ્રસ્થાપિત કરવામાં આવે છે, પ્રસારિત કરવામાં આવે છે, રાઈટ. ઓકે, ચલો નેક્સ્ટ છે, આ તમારો ક્વેશ્ચન છે. પ્રીવિયસ સ્લાઇડમાં આપણે શોર્ટ નોટ જોઈતી, એના બેઝ ઉપર જ આ ક્વેશ્ચન જે છે એ તમારો વર્લ્ડ બેંક ગ્રુપના આધારે બન્યો છે, રાઈટ. Which one of the following institutions is not a part of the World Bank Group? IBRD છે, IDA છે, MIGA છે, જ્યારે BIS એટલે કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ નથી. આની બદલે ICSID હોત તમારું તો એ સાચો આન્સર થઈ જાય, રાઈટ. અગેન અહીંયા BIS છે તો એ આપણો સાચો આન્સર છે, કેમ કે કઈ નથી એ આપણને પૂછવામાં આવ્યું છે, કઈ નથી, રાઈટ. ચલો આગળ વધીએ. લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક આપણો આજના આ વિડીયોનો. અત્યાર સુધી જેટલા લોકો આ વિડીયો સાથે અને મારી સાથે સંકળાયેલા છે એટલા બધાનો ખૂબ 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 આભાર, રાઈટ. તમે તમારા જીવનની 1 કલાક અને 11 મિનિટ અને 50 સેકન્ડ જે છે એ આ ચેનલને અને મને ડિવોટ કરી, એના બદલ હું ખૂબ ખૂબ આભારી છું તમારો, રાઈટ. ચલો લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક, ક્વિક રિવિઝન. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન કેટલા રાઉન્ડમાં આવ્યો હતો? ઉર્ગ્વે રાઉન્ડમાં આવ્યો હતો. મેરેકેશ એગ્રીમેન્ટ એપ્રિલ 1994, રાઈટ. WTO's creation on 1st January 1995, રાઈટ. હેડક્વાર્ટર ક્યાં છે એનું? જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ. અને કરંટ મેમ્બર કેટલા છે? 166, રાઈટ. મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ જે છે એ આ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનનું ટોપ મોસ્ટ લેવલ માનવામાં આવે છે અને ટોપ મોસ્ટ બોડી માનવામાં આવે છે. જનરલ કાઉન્સિલ જે છે એ થાય ત્યારે WTO's ડિસિઝન મેકિંગ બોડી ઇન જીનીવા મીટિંગ રેગ્યુલરલી, રાઈટ. જનરલ કાઉન્સિલ એવી એક બોડી છે કે જે જીનીવામાં રેગ્યુલરલી મીટિંગ કરતી રહે છે. કોના માટે? WTO માટે, એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન્સની જેટલી પણ ફંક્શનાલિટી છે, રાઈટ, જે જે એ કામ કરે છે એના માટે. General Council also meet as the dispute settlement body and as the trade policy reviewer body, right. પછી છે WTO Trade Policy Review Mechanism, TPRM, full form તમે યાદ રાખજો. Trade Policy Review Mechanism, TPRM. India's policy review once every 4 years. ઇન્ડિયાની જે પોલિસી છે કોને રિગાર્ડિંગ? ટ્રેડને રિગાર્ડિંગ, રાઈટ. ટ્રેડને રિગાર્ડિંગ એ કેટલા દર 4 વર્ષે જે છે એ શું થાય છે? રિવ્યુ કરવામાં આવે છે કે આમાં કંઈ ભૂલ નથી ને, આમાં કંઈ વધારે કોઈ ઇન્ડિયાને જ બેનિફિટ નથી ને, એમ, રાઈટ. પછી ડિસ્પ્યુટ સેટલમેન્ટ પ્રોસિજર ડઝ નોટ રીએસેમ્બલ અ કોર્ટ ઓર ટ્રિબ્યુનલ. The preferred solution is for the countries concerned to discuss their problem and settle the dispute themselves. માનો કે ટ્રેડમાં કોઈ ઝઘડો થયો
તો એના માટે લાયેબલ જે છે એ તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે જ, પણ આમાં કોઈ કોર્ટ કબાડા ને એવું કંઈ હોતું નથી. બંને દેશના જેટલા પણ જે જોડાયેલા હોય એ ટ્રેડમાં એને પોતાની રીતે શું કરવાનું હોય છે, એને સેટલ આઉટ કરવાનું હોય છે, રાઈટ. એના પણ અલગ અલગ સ્ટેજીસ તમને આપ્યા છે. પહેલો તો કન્સલ્ટેશન થાય કે ભાઈ બંને એકબીજાની સાથે આપણે કહીએ ને દેશી, અમારા કાઠિયાવાડીમાં તો એવું થાય કે ભાઈ સમાધાન કરી નાખો ને ભાઈ શું લપ કરવી ખોટી એમ. તો આ પેલું સ્ટેજ જે છે એ સીધું સમાધાન નું આવે. સમાધાન નો આવે એટલે શું કહેવાય, ગામનો મુખિયા વચમાં પડે, એટલે કે પેનલ વચમાં પડે. બે માણસને સમજાય કે ભાઈ તારે આમ કરવાનું હતું, તારે આમ નતું કરવાનું. હવે માનો કે આપણે એમ કહી દઈએ કે ના ભાઈ તું કોણ અમારી વચ્ચે પડવા વાળો, આ અમારું મેટર છે. ઘણી વાર તમે જોયું હશે ને તમારી સોસાયટીમાં એવા અપલખણા હોય કે જે વડીલોનો આદર સન્માન ન રાખે, બરાબર. એટલે એ પછી શું કરે, અપીલ કરે. એ પોલીસને કે ને ગ્રાહક સુરક્ષામાં જાય ને ઓલી અલગ અલગ જગ્યાએ જાય અપીલ કરવા, અને અપીલનું પછી અંતે શું હોય, રિઝલ્ટ હોય. એ તો એને માનવું જ પડે, રાઈટ. જો ઘરના કે બહારના ઝઘડા જ્યાં સુધી ઘરમાં જ પતી જતા હોય તો કોઈ થર્ડ માણસને ઇન્વોલ્વ કરાય નહીં, રાઈટ. આ પ્રેક્ટિકલી તમે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં જોવો જ છો, બરાબર. ચાલો, મોસ્ટ ફેવર્ડ નેશનનો અહીંયા કન્સેપ્ટ આવે છે, ટ્રીટિંગ અધર નેશન ઇક્વલી. હવે માનો કે એવું થાય કે આપણો જે પાડોશી દેશ છે, આપણું છોકરું પાકિસ્તાન જે છે, બરાબર, એની સાથે આપણા રિલેશન જે છે કેવા છે તો આખી દુનિયાને ખબર છે. અને ઇન્ડિયાની સાથે રશિયાના રિલેશન કેવા છે અને એના પણ આખી દુનિયાને ખબર છે, રાઈટ. હવે મોસ્ટ ફેવર્ડ નેશન એટલે શું કે કોઈ એક મોસ્ટ ફેવરિટ દેશ. હવે ઇન્ડિયાના રિલેશન જો કોઈ રશિયાના ટ્રેડર સાથે સારા હોય તો બટ ઓબ્વિયસ અહીંયા એ શું કરવાનું, કમ્ફર્ટ આપવાનું, એટલે કે ડિસ્કાઉન્ટ આપવાનું. પણ એને એ પાકિસ્તાનમાં જશે ત્યારે એ વસ્તુ શક્ય બનશે નહીં, રાઈટ. તો જે અગેન કોની વિરુદ્ધ છે, મોસ્ટ ફેવર્ડ નેશન. પણ અગેન એ શું આગળ કે છે, એક્સેપ્શન કેન બી મેડ, કે આમાં અપવાદ જે છે એ થઈ શકે, રાઈટ. તો અગેન આ પાછું શું થઈ ગયું કહેવાય, સાચું થઈ ગયું કહેવાય કે ભાઈ આ મને જેની જોડે સારા સંબંધ છે એને હું વ્યવસ્થિત રીતે ટ્રીટ કરીશ, રાઈટ. ઓકે, સો આ તમારું હતું વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન. નેક્સ્ટ આપણે જોઈએ છીએ આગળ તમારા અલગ અલગ એગ્રીમેન્ટ આપેલા છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં. ફર્સ્ટ છે તમારું એગ્રીમેન્ટ ઓન સબસિડીઝ એન્ડ કાઉન્ટરવેલિંગ મેજર્સ. ગેટ જે છે એ ખાલી સર્વિસીસ ટ્રાન્ઝેક્શન જોડે હતો. ટ્રિપ્સ અગેન આ શું છે, આઈપી નો મતલબ શું થાય, ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી, રાઈટ. એટલે એમાં તમારું કોપીરાઇટ આવી ગયું, ટ્રેડમાર્ક, પેટર્ન, લેઆઉટ ડિઝાઇન એક્સેટ્રા. પછી ટ્રીમ્સ જે છે એ શું છે, તમારું ઇન્વેસ્ટમેન્ટ મેજર છે, લોકલ કન્ટેન્ટ રિક્વાયરમેન્ટ. એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર જે છે એમાં પણ તમારા 3 બોક્સ જે છે એ સામેલ થાય છે. ગ્રીન બોક્સ કે જે સિમ્પલ સબસિડીની વાત કરે છે, ગ્રીન અને બ્લુ બંને ઇનફેક્ટ સિમ્પલ સબસિડીની વાત કરે છે. જ્યારે અંબર બોક્સ જે છે એ કંઈક સમહાઉ ડિફિકલ્ટ છે, એટલા માટે જ અહીંયા લિમિટ સેટ કરેલી છે, 5% ફોર ડેવલપમેન્ટ એન્ડ 10% ફોર ડેવલપિંગ કન્ટ્રી, રાઈટ. સ્પેશિયલ એન્ડ ડિફરન્શિયલ ટ્રીટમેન્ટ એસએનડી ફોર ડેવલપિંગ કન્ટ્રીઝ. અધર WTO એગ્રીમેન્ટમાં તમારે સેનિટરી એન્ડ ફિઝોસેન્ટ્રી એન્ડ ટેકનિકલ બેરિયર્સ ટુ ટ્રેડ. અને છેલ્લું જે છે એ તમારું છે WTO ફ્લેગશિપ પબ્લિકેશન્સ. જેમ આપણે IMF અને વર્લ્ડ બેંકના પબ્લિકેશન્સ જોયા, એ જ રીતે WTOના પબ્લિકેશન્સમાં એન્યુઅલ રિપોર્ટ સામેલ થાય છે, વર્લ્ડ ટ્રેડ રિપોર્ટ આવે છે અને વર્લ્ડ ટ્રેડ સ્ટેટિસ્ટિકલ રિવ્યુ રિપોર્ટ પણ આવે છે, રાઈટ. ઓકે મિત્રો, ચલો નેક્સ્ટ. આજના આ ટોપિક લાસ્ટ હતો અને એનો આ લાસ્ટ ક્વેશ્ચન જે છે એ તમારી સ્ક્રીન ઉપર છે, જેનું સોલ્યુશન અગેન અહીંયા તો લખેલું જ છે, પણ આપણે જોઈ લઈએ છતાં એકવાર. સિક્વન્સ ધ ફોલોઈંગ ડિફરન્ટ સેટલમેન્ટ સ્ટેજ ઓફ WTO. આગળ જ જોયું હમણાં સેટલમેન્ટના કયા કયા સ્ટેજ છે, રાઈટ. ઘરથી શરૂ કરો, પછી બીજાને ઇન્વોલ્વ કરો, બીજા ઉપર એનો ભરોસો હોય તો તમે કાયદાકીય રીતે આગળ વધો અને પછી એનું રિઝલ્ટ લાવો. અહીંયા આપણો શરૂઆત ક્યાં થશે, કન્સલ્ટેશન, ઘરની વાત ઘરમાં. પછી ક્યાં આવશે, સી એટલે પેનલ રિવ્યુ, કોઈ ઘરડા માણસોને ઇન્વોલ્વ કરો, હે ને, જેને એકચ્યુઅલીમાં બુદ્ધિ છે કે કઈ રીતે ઘર ચાલે. પછી એપિલેટમાં જાઓ, એનાથી જો એની બુદ્ધિ ન હોય તો પછી તમે કોઈ હાઈએસ્ટ એવી કાનૂની ઓથોરિટીનો સહારો લો. એનાથી આગળ જાઓ તો તમારું શું થઈ જાય મિત્રો, આગળ તમારો ઓપ્શન આવે ઇમ્પ્લિમેન્ટેશન, એટલે કે એ તમારું ડિસિઝન ઇમ્પ્લિમેન્ટ કરે. અને છેલ્લે આવે રિટેલિએશન, એટલે તમારું એ રિઝલ્ટ જે છે એ માનવાનું હોય, રાઈટ. ઓલ રાઈટ. સો આજનો આ વિડીયો 1 કલાક ને 18 મિનિટ જેટલો થયો છે, રાઈટ. આઈ ડોન્ટ થિંક સો કે તમને કોઈ એક રીઝન એ મેં આપ્યું હોય
વિડીયો છોડીને જવા દેવાનું. મેં ટ્રાય કરી છે તમને પકડી રાખવાની અલગ અલગ એક્ઝામ્પલ અને અલગ અલગ પેડાગોજી યુઝ કરીને, કે જ્યાં તમને ખબર પડે કે કઈ રીતે જે છે વિડીયો અને પ્રિપરેશન તમારી આગળ વધારી શકો. રાઈટ, કવિ દિનચર્યા હું પોતે પ્લેલિસ્ટ તમને આપણી ચેનલના અલગ અલગ મળી જશે, જ્યાં તમને પ્રીવિયસ યરના ક્વેશ્ચન્સ, કન્સેપ્ટ અને તમારા એમસીક્યુઝ મેગા રિવિઝન ટોપિક પણ તમને ત્યાં જોવા મળશે. રાઈટ, ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ જો ના કરી હોય તો કરી લેજો અને શેર પણ જરૂરથી કરજો, જેથી કરીને આપણા આ 1.63 છે એ ટૂંક સમયમાં 163 થઈ જાય એવો મારો ટાર્ગેટ છે. રાઈટ, ચલો. ટેલિગ્રામ ચેનલ ઉપર હજુ સુધી જો કોઈ મિત્રો ના જોડાયા હોય તો લગભગ તમે પાપ જ કરો છો, કેમ કે આ ટેલિગ્રામ ચેનલ એટલી વરદાન સાબિત થાય છે કોમર્સના છોકરાઓને, કે જ્યાં અલગ અલગ આ હાઇલાઇટ જે કરું છું એ બધું જ તમારું ત્યાં બેનિફિટ તમને ડાયરેક્ટલી મળવાના છે. રાઈટ, પ્લસમાં આપણે ક્વિઝ ચાલુ કરી છે. રાઈટ, નાની ક્વિઝ અને મોટી ક્વિઝ બંને આપણે ચાલુ કરેલી છે. એના બેઝ ઉપરથી તમને એ પણ ખબર પડે કે તમારી પ્રિપરેશનની કેટલી તમને જરૂર છે. રાઈટ, સો આ હતો આજનો વિડીયો. તમને જો વિડીયો ગમ્યો હોય, મારું ટીચિંગ પસંદ પડ્યું હોય તો તમે ચોક્કસથી આજે જ આ યુટ્યુબ ચેનલ સાથે જોડાઓ. મેમ્બરશિપ પણ ચાલુ જ છે. રાઈટ, અલગ અલગ વિડીયો મેમ્બર માટે પણ છે. જોડે ટેલિગ્રામ ચેનલ ઉપર પણ અલગ મટીરિયલ, અલગ ક્વિઝ અને અલગ રીતે પ્રિપરેશન જે છે એ ચાલુ જ છે. રાઈટ, સો હવે પછીનું કયું યુનિટ તમારે જોઈએ છે એ તમે કોમર્સ આપણી આ ચેનલમાં તમે કોમેન્ટ કરજો, કોમર્સ અથવા મેનેજમેન્ટનું કોઈ પણ યુનિટ. રાઈટ, એનો આ જ રીતે પીપીટી કન્ટેન્ટ રેડી કરી અને આપણે નેક્સ્ટ વિડીયો મેગા રિવિઝનનો એના ઉપર લઈએ છીએ. રાઈટ, મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી વાંચતા રહો, પ્રિપરેશન કરતા રહો, કેમ કે હવે 7 દિવસનો જ ટાઈમ છે. રાઈટ, અગર અભી નહીં તો કભી નહીં. ઠીક છે મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. ગોડ બ્લેસ યુ ઓલ.